દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનો પ્રકાશ સ્વરૂપ એવા ભગવાન અવધૂતની છત્ર છાયામાં જે સ્થાનને ગુરુ મહારાજે નારેશ્વર સમાન ગણવાનું કીધું છે એવા પ્રતાપ હનુમાનજી મહારાજના સ્થાનમાં બિરાજીને શ્રી નર્મદા પુરાણ કથામૃત પાનના માધ્યમથી નર્મદાજીમાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. આમત્વાપિગતો ભયં વિગલિतं મોહ પ્રનષ્ટો મહાન આલસ્યં વિપિને ગतं પરમહો ચિત્तं સગોરવિહતં આમત્વાપિ ભયારિકં સર્વધિયા મૃત્યુર્મૃતો મારકાઃ સવતોતું પ્રભવેરનંદ વિપુલે શેષોऽપि મુનિચુષા સંඥાયેન વસન્તિ જાનનિરતાः છાયાતરौ વત્તરે ગાયન્તો ગણરાજકાन्तસુયશો નિઃશ્વાસદા નિર્મલः દિગ્વસ્ત્રાણિ ગમાંતવિધિ સુહૃદા ધાવन्तરપુન્નત્વત પ્રીણન્તિ સુરમ્યપુરિને સખ્યે સદા વિકૃતા નર્મદા માયતી સબિંદુ સિંધુ સુસ્થલતરંગરંગરંજિતં વિસર્ગપાદગાઢગાઢકારિવારિસંયુતં સુશાંતભૂતભીતિહારિધર્મજે સ્વકીયપાદપંકજં નમામિ દેવી ધર્મજે સંબુલેન દીનનેન દિવ્યસંપ્રદાયકં અહૌમલોદમાયહારિસર્વતીર્થનાયકં સુમસ્ય પંચનપ્રયત્નચક્રવાકધર્મજે સ્વકીયપાદપંકજં નમામિ દેવી ધર્મજે મહાનવીરમીરપુરતાપધૂતભૂતન મનસ્તમસ્તપાદકારિકારિકાપસાયકં જગન્દરે મહામરે મુકુંદસૂર્યમર્ણજે સ્વકીયપાદપંકજં નમામિ દેવી ધર્મજે સંતદૈવમે વરં પદમ્બુવીક્ષિतं યદા લુખण्डशूलं સૌમસાસુરાदिसेवि सर्वदा પદીયપાદપંકજં નમામિ દેવી નર્મદે. પરમાત્મા દત્તાત્રેયની અસીમ કૃપાથી નર્મદા પુરાણની કથાનું રસપાન કરવું એટલે નર્મદામાં માનસી સ્નાન કરવું. શરીરથી સ્નાન કરવા કરતાં માનસી સ્નાનનો મહિમા અતિશય વધારે છે. શરીરથી સ્નાન કરીએ તો શરીર પવિત્ર થાય, પાપ બળે, પણ મનથી સ્નાન કરવાથી પાપ કરવાની ટેવ પણ છૂટી જાય છે. પરમાત્માની કૃપા થાય ત્યારે આપણને આવી તક મળે છે. આ નર્મદાજીના મહિમાની વાત એટલી બધી અગમ છે, એટલી બધી વિસ્તૃત છે કે ઋષિ સ્વામી મહારાજે જ્યારે પોતાના શિષ્યોને એવું કીધું કે તમે ધરતી પરના બધા તીર્થોની યાત્રા કરવા માટે જતા રહો, તો એ વખતે તેમણે દરેક તીર્થોનું વર્ણન કર્યું છે. બે ચાર દોહરામાં ગોદાવરી આમ છે, કાવેરી આમ છે, સરયુ આમ છે, ગંગાજી આમ છે, પણ નર્મદાજીનું વર્ણન કરવામાં અપાય ત્યાં ગંગા વૃદ્ધ પુરાણ બધા વર્ણન ના કરી શક્યા. ઋષિ સ્વામી મહારાજ જોયા પોતાના શિષ્યને કીધું છે, બાપજીએ પણ લાગે કલમ હેઠળ મૂકી દીધી કે નર્મદાજીનો પૂરેપૂરો મહિમા કેવો એ મારા માટે પણ અઘરું આવશે. કારણ કે આ એક જ એવી નદી છે, આપણે કાલે પણ જોયું કે જેનો કલ્પના અંતે પ્રલય થાય તો પણ નર્મદાનો નાશ થતો નથી. બીજી બધી નદીઓ લુપ્ત થઈ જાય છે, બધી જીવસૃષ્ટિ સ્થાવર જળ ચેતન બધું નાશ પામે છે. એકમાત્ર નર્મદાજી પ્રલયના સમય પણ હોય છે, પ્રલયના પહેલાં પ્રલયના પછી પણ હોય છે, અમર છે. અને એટલે એમાં સ્નાનનો બહુ મહિમા માન્યો છે. અને તમે જોયો પરિક્રમા માત્ર નર્મદાજીની જ થાય છે. ગંગાજીનો મહિમા ગમે તો કહેવાતો હોય, યમુનાજીનો કહેવાતો હોય, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી મહિમા ઘણો છે, પરમ વંદનીય છે, પણ પરિક્રમા માત્ર ને માત્ર નર્મદાજીની જ થાય. કેમ એવું? કારણ કે નર્મદાજી રુદ્ર દેહા છે. ભગવાન શિવજીનો એક દેહ છે, રુદ્ર દેહા એટલે રુદ્રનું શરીર છે. નર્મદાજીની પરિક્રમા કરો એટલે રુદ્રના દેહની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એકમાત્ર નર્મદાજી એવા છે કે જેના કિનારે પગલે પગલે તીર્થ અને કંકર કંકર એટલા શંકર. અગણિત તીર્થો છે, અગણિત તીર્થો. નર્મદાપુરામાં તો લખેલું છે કે
કંટકથી માંડીને રેવા સાગર સંગમમાં જ્યાં મિલન થાય નર્મદાનું, એની વચ્ચે 1 કરોડ તીર્થો આવેલા છે. કાળ ઘણા લુપ્ત પણ થયા છે, પણ છતાં આજે પણ એટલા બધા તીર્થો છે કે કોઈ પણ પરિક્રમાવાસી બધા આવતા મંદિરોમાં ખાલી પગે પણ લાગ્યા હોય ને એવો કોઈ પરિક્રમાવાસી નહીં મળે. બહુ થઈ ગયું, બસ આમ હાથ જોઈ લેવાનું મન થાય બાળકો, એટલા બધા તીર્થો છે. અને આ નર્મદાની પરિક્રમા પુરાણ કાળથી થાય છે. આ નર્મદા પુરાણની કથા ક્યાં થઈ રહી છે? કારણ આપણે જોયું અમરકંટકના મેકલ શિખર ઉપર પાંડવો જ્યારે વનવાસમાં હતા એ વખતે વિચરણ કરતા કરતા અમરકંટક ઉપર પધાર્યા. એ વખતે અમે માર્કંડ ઋષિનો આશ્રમ જોયો. માર્કંડેય ઋષિના આશ્રમમાં ગયા અને પ્રદક્ષિણા કરી વંદન કર્યા. અને એ વખતે અમે માર્કંડેય ઋષિને પ્રશ્ન કર્યો કે તમારું આયુષ્ય 7 કલ્પનું છે. જ્યારે 1 કલ્પ પૂરો થાય એટલે પ્રલય થાય છે, પણ એ વખતે તમારો નાશ થતો નથી. તો પ્રલયના સમયે અને પ્રલયના પહેલા પછી તમે જોયેલી એક આશ્ચર્યજનક ઘટના હોય તમને કહો કે જે એને માન્યમાં ના આવે. એના તો માર્કંડેય ઋષિએ કીધું કે એવી કોઈ જો જબરદસ્ત ઘટના હોય તો એ છે કે નર્મદાજી જેનો પ્રલય કાળે પણ નાશ થતો નથી. મેં એને સ્વસ્થતાથી પ્રલયના સમયે વિચરણ કરતા જોયેલી છે. અને એટલે પછીથી યુધિષ્ઠિર મહારાજે વખતે માર્કંડેય ઋષિને પૂછ્યું મને નર્મદાજીનો મહિમા કહો. અને વખતે માર્કંડેય ઋષિએ કીધું કે આ નર્મદાજીનો મહિમા નર્મદા પુરાણમાં આવે છે. રાજ્ય લખેલા 18 પુરાણમાં એક સ્કંદ પુરાણ છે. એ સ્કંદ પુરાણના 81,000 શ્લોક છે. અને એમાંના જે એક આવંત ખંડ છે એ આવંત ખંડ એ નર્મદા પુરાણ છે. રેવાખંડ જેને કહેવામાં આવે છે. એટલે રેવાખંડ નર્મદા પુરાણ એ સ્વતંત્ર 18 પુરાણ જેવું કોઈ પુરાણ નથી, પણ એ વાયુ પુરાણમાં પણ નર્મદાજીના મહિમાની વાત આવે છે. અને આવી રીતના સ્કંદ પુરાણમાં પણ એની કથા આવે છે. અને એનો જુદો જે ગ્રંથ બન્યો એની આપણે અત્યારે કથા સાંભળવા માટે આપણે ભેગા થયા છીએ. તો એ નર્મદા પુરાણમાં એક બહુ સુંદર એક ઉલ્લેખ આવે છે કે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું એ પહેલાં નર્મદાજી ધરતી ઉપર હતા. સૌથી પહેલાં તો જ્યારે મન્વંતર શરૂ થયો એ પહેલાં મન્વંતરમાં પહેલા કલ્પમાં દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. પણ એની પહેલાંના નર્મદાજી છે. આપણે આ દત્ત પુરાણની કથા વખતે જોઈશું કે અત્રિ અંશા માતાએ હિમાલયમાં તપશ્ચર્યા કરી, પછી નર્મદા કિનારે આવીને પણ મુકામ કર્યો, દેવ પરીક્ષા કરવા આવ્યા. અને એ ત્યાંથી પછી એ અત્રિ અંશા માતા મહોગઢ ઉપર જઈને રહ્યા ત્યાં દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. એના વખતે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું પહેલાંથી નર્મદાજી છે. ગંગાજીનું પ્રાગટ્ય થયું પહેલાંથી નર્મદાજી છે. એ નર્મદાજી વર્ષોથી નથી, યુગોથી નથી, કલ્પોથી આ ધરતી ઉપર રહે છે અને કલ્પો સુધી રહેતા રહેવાના છે. માટે એનો મહિમા અમિત છે, એનો કોઈ પાર ન પામી શકે. અને એટલે આ મહિમા જાણીને દત્તાત્રેય ભગવાન જોયું મારા માતા પિતાને સૌથી પહેલાં મારી મુલાકાત કરી નર્મદા કિનારે અંશુએ આશ્રમમાં. અને એ વખતે નર્મદાજીનો મહિમા જાણીને દત્તાત્રેય ભગવાને અંશુયા માતાને કાવડમાં બેસાડીને નર્મદાની પરિક્રમા જાતે કરેલી છે, પગે ચાલીને. રેવા તાત પરિક્રમ દત્ત આવું વાક્ય લખ્યું છે. રેવા નીર પરિક્રમ દત્ત, રેવાજીના નીરની દત્તાત્રેય ભગવાને જાતે પરિક્રમા કરેલી છે. અને પોતાની માતાજીને કાવડમાં બેસાડીને પરિક્રમા કરાવી અંશુયા માતાને. એમનું પ્રાગટ્ય થયું હશે પછી અંશુયા માતાએ કીધું કે મને નર્મદાજીની બહુ યાદ આવે છે. એક કિનારે બહુ આનંદ કરતા હતા. અહીંયા પર્વતો પણ બધી આનંદ છે, પણ નર્મદાજીની બહુ યાદ આવે છે. અને એને અંશુયા માતાનો આગ્રહ જોઈને દત્તાત્રેય ભગવાનને કાવડમાં બેસીને પરિક્રમા કરાવી. માર્કંડેય ઋષિની પરિક્રમા કરી છે નર્મદાજીની. માર્કંડેય ઋષિએ તો પરિક્રમા એવી કરેલી કે એ પોતે કિનારે કિનારે ચાલતા ચાલતા જાય. અને સાચી પરિક્રમા તો એવી રીતના થાય છે કે નર્મદાજીને ધારો કે ઓરસંગ નદી મળવા આવે છે. આ નર્મદાજીની પરિક્રમા દરમિયાન 71 નદીઓનો સંગમ થાય છે. તો ધારો કે ઓરસંગ નદી મળવા આવે છે તો ઓરસંગ નદી ઓળંગીને આગળ નહીં જવાનું, પણ ઓરસંગ નદીની પરિક્રમા કરીને પાછું આગળ જવાનું. ઓરસંગ નદી જ્યાંથી નીકળતી હોય ત્યાં સુધી જવાનું, ત્યાંથી આગળ પરિક્રમા આવવાનું. આવી રીતના પરિક્રમા થાય. અને એવી રીતના પરિક્રમા કરવી હોય ને તો સાચી પરિક્રમા કરતાં 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ લાગે. અત્યારે તો એ શક્ય નથી રહ્યું, કારણ કે દરેક ગામોમાં વોટર વર્ક્સ થઈ ગયા. નર્મદાજીમાંથી પાઇપલાઇનો ખેંચવામાં આવેલી જ છે. એટલે બાકી પહેલાંના બાપજીના સમયમાં પરિક્રમા કરનારા જે ગામમાં નર્મદાજીનું પાણી આવતું હોય ને એ ગામમાં અંદર જતા નહોતા, કારણ કે નર્મદાજીની ધારાનું ઉલ્લંઘન થઈ જાય, ઓળંગી દેવાય. એટલે લોકો છે ને આ ગામને બહારથી ગોળ ચક્કર મારીને આગળ નીકળી જતા હતા. આવી પરિક્રમા કરનારા હતા. હવે તો દરેક ગામોમાં થઈ ગયા વોટર વર્ક્સ, એટલે હવે શક્ય નથી. પણ એ જમાનામાં આવી રીતના થતું હતું. અને પરિક્રમા એટલે શું
તમે નર્મદા કિનારાના કોઈ પણ ગામેથી શરૂઆત કરો ચાલવાની. નર્મદાની તમારા જમણા હાથે રહે એ રીતના ચાલતા ચાલતા તમારે આખું ગોળ ફરવાનું. ધારો કે નારેશ્વરથી શરૂઆત કરી તો નારેશ્વરથી ચાલતા ચાલતા માનસર ગરુડેશ્વર થઈને શિખરદા થઈને મધ્યપ્રદેશ વટાઈને અમરકંટક જાઓ. ત્યાં નર્મદા કુંડ છે. નર્મદા કુંડને પણ ઓળંગવાનો નથી, નર્મદા કુંડને ગોળ કરવાનો અને સામે આવી જવાનો. ત્યાં આવ્યા પછી ફરી પાછા ચાલતા ચાલતા આ બધું મધ્યપ્રદેશમાં થઈ, ગુજરાતમાંથી અંકલેશ્વર થઈ અને રેવા સાગર સંગમે જાઓ. ત્યાં વિમલેશ્વર આવે છે, મહાદેવનું મંદિર છે. ત્યાં નર્મદા અને સમુદ્રનો સંગમ થાય છે. ત્યાં આજે પણ સરકાર તરફથી મફત ઓઢી ચાલે છે. એ નૌકા થોડા પરિક્રમાવાસી ભેગા થાય એ નૌકામાં તમારે બેસવું પડે. તમે આ કિનારે ઉભા હોય ને તો સામેનો કિનારો દેખાતો નથી નર્મદાજીનો. એટલો વિશાળ પથ છે રેવા સાગર સંગમનો, ઉઘાડી આંખે ના દેખાય. સામે કિનારો ત્યાં છે ખબર જ ના પડે. અને એ વખતે એ નાવિક નર્મદા નૌકામાં બેઠેલા પરિક્રમાવાસીઓને લઈને નૌકાને સમુદ્રમાં લઈ જાય છે. સામે સીધું નથી રહેતો. સીધું રહેતો નર્મદાજીની ધારાનો ઓળંગી કહેવાય, પરિક્રમા ખંડિત થાય. એટલે જ્યાં સુધી નર્મદાજીની ધારા દેખાય સમુદ્રમાં ત્યાં સુધી થોડી દરિયામાં જાય. 2 કિલોમીટર સુધી જવું પડે છે એ રીતના. અને ત્યાં સુધી યુ ટર્ન જાય અને સામેના કિનારા બાજુ 2 કિલોમીટર થઈને સામે આવે ત્યારે એને હરિનું ધામ કહેવામાં આવે છે. એ જગ્યાએ પરિક્રમાવાસી ઉતરે. ત્યાંથી કાદવમાં ચાલીને તમે જાઓ ત્યારે એ જમીન શરૂ થાય. બંને કિનારે કાદવમાં ચાલીને જવું પડે છે, કારણ કે નૌકા છે કિનારા સુધી આવતી નથી. એટલે આ લોકો કાદવ બોલીને ત્યાં જવું પડે નૌકા સુધી. અત્યાર સુધી પાણીમાં જાઓ પછી નૌકામાં બેસવાનું હોય છે. અને પછી પાછું એ રીતે ચાલતા ચાલતા ભરૂચ થઈ અને નારેશ્વર તમે પાછા આવો ત્યારે તમારી પરિક્રમા પૂરી થઈ જવાય. એટલે પૂરી થતી નથી. અને યાદ રાખજો, પરિક્રમાના કેટલાક નિયમો છે કે પરિક્રમાવાસીએ રોજ જે સાંજે સૂર્યાસ્તનો સમય થાય એ વખતે નર્મદાજીની આરતીના ભજન કરવું પડે છે. અને કેટલીક વખત એવું થાય કે નર્મદાજીના દર્શન ના થાય. નારેશ્વરથી નીકળ્યા તો બેરોલી સુધી નર્મદાજીના દર્શન થાય નહીં, ભેગલ ઉપર ચલાવ્યું છે જ નહીં. અને એવી રીતના તમારે ધારો કે બેરોલીમાં અથવા વચ્ચે કોહામાં મુકામ કરવાનો થાય તો તમે શું કરો? તો નર્મદા પરિક્રમાવાસી પોતાની સાથે નર્મદા જળની શીશી રાખે. જ્યાંથી પરિક્રમાની શરૂઆત કરે ત્યાંથી નર્મદા જળ ભરીને જોડે રાખે અને શીશીને નર્મદા જળ નર્મદાનું સ્વરૂપ સમજીને એની આરતી કરે, એનું ભજન કરે અને પછી એને ભોજન કરવાનો અધિકાર છે. આવી રીતના કરતા હોય છે. અને જ્યાંથી પરિક્રમા શરૂ કરી આખું ચક્કર વાળીને પાછા ત્યાં આગળ આવે ત્યારે પરિક્રમા પૂરી ના થાય. ત્યાંથી પહેલો સંગમ આવે નર્મદાજીની સાથે કોઈ નદીનો, ત્યાં સુધી પાછું જવું પડે અને ત્યાંથી ઓમકારેશ્વર જવાનું. ઓમકારેશ્વરના શિવલિંગની ઉપર એ નર્મદા જળ ચલાવે ત્યારે પરિક્રમા પૂરી થાય. જો ભગવાને આર્થિક સંપન્નતા આપી હોય તો પરિક્રમાવાસી પોતે પરિક્રમાના આરંભમાં ચઢાઈ કરે છે. એટલે નર્મદાજીનું પૂજન થાય અને 10-10, 12 વર્ષની કુમારી કન્યાઓ હોય એને જમાડવામાં આવે, એને વસ્ત્ર, બંગડી, ચાંદલો, ચૂંદડી બધું આપવામાં આવે, એને ચઢાઈ કરી દેવામાં આવે છે. પરિક્રમાના આરંભમાં પરિક્રમાના અંતમાં ઓછામાં ઓછી 2 વાર તો ચઢાઈ કરવામાં આવે છે. ભગવાને અનુકૂળતા આપી તો કેટલાક લોકો વચ્ચે પણ આવી ચઢાઈ કરતા હોય છે. કોઈ સારી રીતે આવે મોટું કામ પોતાના કુટુંબના સભ્યો ત્યાં આવે અને ચઢાઈ કરે. મધ્યપ્રદેશમાં તો આજે પણ એવા કેટલાક આશ્રમો અને મંદિરો છે કે જે જગ્યાએ ત્યાં કોઈને મોટું પદ આપવાનું હોય, તેના પ્રમુખ થવું કે કેટલું હોય એને ફરી નર્મદા પરિક્રમા કરવી પડે. મધ્યપ્રદેશના લોકો પરિક્રમાનું જેટલું મહિના સમજ્યા છે એટલા ગુજરાતીઓ સમજ્યા નથી. આપણા નર્મદાજીએ ખાલી સ્નાન કરવાનું અને પુણ્ય કમાવાનું સાધન છે, જ્યારે એ લોકોના માટે નર્મદાજી સાક્ષાત દેવી છે. મધ્યપ્રદેશમાં તમને ભાગ્ય જ કોઈ એવું ગામ એક ઘર મળે જે ઘરમાં કોઈ પરિક્રમા કરી ના હોય. ભાગ્ય જ કોઈ ઘર મળે જેમાં પરિક્રમા કરી ના હોય. નર્મદા પરિક્રમા એ યુનિવર્સિટી છે. અધ્યાત્મ જગતમાં આગળ વધવું હોય તો સૌથી સારું કોચિંગ નર્મદા પરિક્રમામાં પ્રદાન મળે છે. આવું કોચિંગ કોઈ જગ્યાએ બીજે મળી શકતું નથી. આ માણસનું જે ઘડતર થવું જોઈએ, સામાન્ય મનુષ્યમાંથી સાચો માનવ બનવા માટેનું ઘડતર એનું પરિક્રમા દરમિયાન થાય છે. અધૂરો માણસ અવધૂત થઈ જાય પરિક્રમા કરે. પરિક્રમા કે એમને એનો આટલો બધો મહિમા નથી થયો. દત્તાત્રેય ભગવાને જાતે કરેલી છે, બાપજીએ કરી. અવધૂત પરિવારમાં પહેલી પરિક્રમા બાપજીએ કરી અને એમના પગલે પછી ઘણા બધા પરિક્રમા કરી. અત્યારે તો એ જમાનામાં પરિક્રમા બહુ અઘરી હતી. બાપજીના સમયમાં તો આટલા સદાવર્તો નહોતા. અત્યારે તો ઠેર ઠેર સદાવર્તો થયા છે. પરિક્રમાવાસીઓ સાથે વાત થાય ત્યારે જાણવા મળે છે અત્યારે પરિક્રમાવાસીને ભૂખા સુવાનો વખત આવતો નથી. જ્યારે જમાનામાં 2-3 દિવસ સુધી ખાવાનું મળતું નહોતું. આવી સ્થિતિ હતી. બાપજીની પરિક્રમાની વાતો આપણે જોઈશું, નર્મદાનંદજીને જોઈશું, લાલજી મહારાજને જોઈશું. ખબર પડશે કે પરિક્રમા એ જમાનામાં કેટલી કઠિન હતી. અત્યારે પણ સહેલી તો નથી, તમારી કસોટી તો થઈ જ જાય.
પણ એ કસોટી એટલી જ થાય કે જેટલી એ જમાનામાં નથી થતી આપણી સહનશક્તિની મર્યાદામાં. જો ઠંડી સહન કરવાની ભગવાને શક્તિ આપી હોય ને તો પરિક્રમા અત્યારના જમાનામાં મુશ્કેલ નથી. અને દરેક પરિક્રમાવાસીને જો નિષ્ઠાપૂર્વક આત્મકલ્યાણની ભાવનાની પરિક્રમા કરવા માટે નીકળે તો નર્મદાજી એક વખત એને કોઈ સ્વરૂપે મળે છે ગેરંટી સાથે નોંધવો છે. પણ એની ભાવનાની પાછળથી આત્મકલ્યાણની હોવી જોઈએ. આત્મકલ્યાણની ભાવથી નીકળેલો પરિક્રમાવાસી ત્યારે નિરાશ થયો નથી આજ સુધીમાં. માજી નર્મદામાં બહુ ખર્ચ આપે છે. આજે આપણે ઘરમાં સગવડો એટલી બધી વધારીને બેઠા છીએ એ સગવડોના કોચલામાં આપણે એવા પુરાઈને બેઠા છીએ કે પરમાત્માની કૃપાનો અહેસાસ થતો નથી. એટલે બાપજીએ એક વખત એવું કીધેલું કે તમારી તર્ક શક્તિ વધારે હશે ને તો પરમાત્મા કેટલા દયાળુ છે ને એનો અનુભવ ઘરમાં નહીં થાય. તર્ક શક્તિ વધારે હશે તો ભગવાન કેટલા દયાળુ છે એનો તમને ઘરમાં બેઠા અનુભવ નહીં થાય. પરમાત્મા દરેક ક્ષણે જીવનું રક્ષણ કરે છે. આપણે એમને જોતા નથી, આપણને 24 કલાક જુએ છે. કેટલાક લોકો મંદિરમાં અમે રોજે દર્શન કરવા જઈએ છીએ, કેટલાક અમે 2 વાર દર્શન કરવા જઈએ છીએ, કેટલાક અમે 3 વાર જઈએ છીએ. ભગવાન તો તમારા 2 કે 3 વાર દર્શન કરે છે, તારા 24 કલાકના 365 દિવસ દર્શન હું કરું છું. એ આપણને 24 કલાકના 365 દિવસ જુએ છે. અને એ પરમાત્મા એટલા બધા દયાળુ છે, આપણા દુર્ગુણ સામે જોતા જ નથી. એમને ખબર છે કે આ મનુષ્ય છે, ભૂલો કરશે, એનામાં દુર્ગુણ હશે, બધું જ છે, છતાંય આપણી સાથે પ્રેમ કરે છે. એટલે બાપજીએ દોરડામાં લખ્યું ને, કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ, નિર્ગુણ ભક્તિ વશ થયો દેવ એહ સગુણ. જે પરમાત્મા સર્વવ્યાપક છે એ માતા પિતાના દોષની સામે જોયા સિવાય એના પુત્ર થઈને આવ્યા છે. જોઈ નિજ સ્ત્રી કેરો સ્નેહ એવો પુત્ર તું એ સંદેહ. સહ્યાદ્રી શિખર ઉપર અંશુયા માતાનો પ્રેમ જોયો, દત્ત થયા. પીઠાપુરમાં મહારાણી સુમતીનો પ્રેમ જોયો અને શ્રીવાદ વલ્લભ થયા. કરંજનગરમાં માતા અંબાનો પ્રેમ જોયો અને શું થયા? તુલસી સરસ્વતી. માનગામમાં રમા માતાનો પ્રેમ જોયો અને શું થયા? વાસુદેવ. ગોધરામાં રૂગમાનો પ્રેમ જોયો અને શું થયા? ચંદ્રગુપ્ત. જોઈ નિજ સ્ત્રી કેરો સ્નેહ થયો પુત્રને સંદેહ. ભગવાન અતિશય દયાળુ છે. આપણા દોષને એ બિલકુલ ધ્યાનમાં લેતા જ નથી, પણ છતાંય આપણને એમની કૃપાનો અહેસાસ થતો નથી. એટલે બાપજીએ કીધેલું કે તર્ક શક્તિ વધારે હોય ને તો પરમાત્માની કૃપા 24 કલાક જીવ પર વર્ષે છતાં એનો અનુભવ થતો નથી. અને તર્ક શક્તિ વધારે હોય એની શ્રદ્ધા બહુ નબળી હોય. આંખી રાખો, શ્રદ્ધા અને તર્ક શક્તિ બહુ વિરોધી. ભણેલાની તર્ક શક્તિ વધારે હોય એટલે ભણેલા માણસોની શ્રદ્ધા બહુ તકલાદી હોય, જરી રમવાની શ્રદ્ધા કરી જાય. અભણ હોય ને એની શ્રદ્ધા ખતરનાક હોય, એક વાર માથું મૂકે ને પછી એની શ્રદ્ધા ઢાલે નહીં. એટલે કે આપણે ભણતરનો વિરોધ નથી, પણ ભણતરમાં એક દુર્ગુણ છે. આજકાલનું જે શિક્ષણ છે ને એટલે એના માટે બાપુ તો ભણતરની વિરોધમાં આખું ભજન લખવું પડ્યું. ભણતર મોટું ભૂત, તપસી ભણતર મોટું ભૂત, આવું લખ્યું બાપજીએ. ગર્વ વધારે, વિનય સંભાવે, દેવ કહે સબ જૂઠ, સૌથી અદભો આપ વખાણે, સંગ કરે હરદૂત. આવી દશા છે ભણેલાઓની. ભણેલા ભક્તિ કરતા નથી બધો, શ્રદ્ધાના દર્શન. શ્રદ્ધા ભણવાની તર્ક શક્તિ વધે છે, તર્ક શક્તિના શ્રદ્ધા બે વિરોધી છે. જ્યારે અભણ માણસ એકવાર એને મગજમાં બેસી જાય ને પછી એની શ્રદ્ધા ડગે નહીં, પછી એ જોવાની જેમ ભરવી પડે જે કરતો હોય. તો બાપજીએ કીધું તર્ક શક્તિ વધારે હોય, શ્રદ્ધા નબળી હોય અને છતાંય આ જ જન્મમાં જો પરમાત્માનો અનુભવ કરવો હોય તો એક વખત નર્મદા પરિક્રમા કરી દેવી. હિંમત જોઈએ જલ્દી બહાર નીકળવાની, પછી એ બધું જ હાચવશે. પણ હિંમત નથી હોતી. ગરમી મમતા છોડતી નથી. પાલો પત્ની નવ છોડાય, ફરી ફરી રંડાય. આવું લખ્યું છે બાપુએ. પાલો પત્ની નવ છોડાય, ફરી રંડાય. આ રસ્તા છે. નથી છૂટતી માયા, કોઈ પકડી રાખતું નથી. અને આજકાલ તો એટલી બધી અનુકૂળતાઓ છે કે 4-4.5 મહિનામાં તો આરામથી પરિક્રમા પૂરી થઈ જાય. કોઈ જમાનામાં જે કઠિનતા હતી, હવે તો સુપાળેશ્વરની જાળી લગભગ બધી આ દુકાનમાં જતી રહી. ડેમ બન્યો એટલે લૂંટાવાનો ભય નથી. બીજા થોડાક અમુક જોખમ પણ છે, ભય નથી, પણ છતાંય એટલા બધા જોખમ નથી જેટલા એ જમાનામાં હતા. બાપજીના જમાનામાં તો બધા ભક્તો ઉઘાડે પગે પરિક્રમા કરતા હતા. આજે બધા ભક્તો જોડા પહેરે છે, સમ્ય છે, એનો વિરોધ પણ નથી. એ જમાનામાં તો કોઈ સ્વાદે પૈસા નહોતા રાખતા.
આજે તો પૈસા પણ જોડે રાખે છે. એ જમાનામાં નર્મદા કિનારાના કોઈ ગામમાં એક દુકાન જ ના હોય, તમારી પાસે 5,000 રૂપિયા હોય તો વાપરો કઈ અહીંયા. આજે ઘણા ગામોમાં સારા વિકાસ થયા છે, પણ છતાંય આપણા બધાનું એટલું મોટું સદભાગ્ય છે, પરમાત્માની અસીમ કૃપા છે, શિવજી મહારાજનો અનુગ્રહ છે કે નર્મદા કિનારે હજુ મોટા શહેરોનો વિકાસ નથી થયો. નર્મદા કિનારે મોટા શહેર ક્યાં? એક ભરૂચ, બીજું પેલું ઔરંગાબાદ, હોશંગાબાદ અને બસ એવા 2-4 શહેરોને બાદ કરતા બીજા કોઈ ગામો નથી. એટલે નર્મદામાં પોલ્યુશન બહુ જ ઓછામાં ઓછું છે. બાકી આપણા ગામડાઓ એવા છે કે ત્યાં તમને છૂટાછવાયા ઝૂંપડા હોય અથવા અવિકસિત ગામડા હોય. એટલે પરમાત્માની કૃપા છે. અને બાપુભાઈ સાહેબે કીધું કે ધારો કે તમારાથી પરિક્રમા ના થાય તો કમસે કમ વર્ષમાં 1-2 પદયાત્રા તો ઓછામાં ઓછી કરજો જ. આવું કીધું છે. પદયાત્રા પરિક્રમા દરમિયાન આપણે આપણી સાથે રહીએ છીએ. બાકીના સમયમાં આપણે કુટુંબની સાથે રહીએ, કોઈ વ્યક્તિઓની સાથે રહીએ છીએ. જ્યારે પદયાત્રા થાય છે ને ત્યારે જીવ એકલો પડે છે અને એને ભગવાનની સાથે રહેવાની એને તક મળે છે. એટલે વર્ષમાં 1-2 પદયાત્રા તો ગમે તેઓ પણ કરી શકે છે. કરવી હોય તો આરોગ્યના લાભ તો છે, પણ સૌથી મોટા લાભ એના આધ્યાત્મિક લાભ છે પરિક્રમાના આરંભમાં એવું આપણે ઘણી ચાલે જોયું. નર્મદા નદીને પગે એવું ભરેલું હતું તે મટતું નહોતું અને દવાઓ કરવા છતાં નહોતું મળતું. ફરી પરિક્રમાની શરૂઆત કરી, થોડા વર્ષમાં મટી ગયું. ઘણા બધાના રોગો પરિક્રમા દરમિયાન મટેલા છે. બસમાં બેસીને પરિક્રમા કરવાનું જવાનું થયું હતું. અમારે કંડક્ટરમાં એક ભાઈ મળેલા, એ કે મને ચા બનાવતા પણ આવડતી નથી અને મને કે આ કામ થયું તો હું તો નીકળી પડ્યો કે છે. એને ગુજરાતમાં કોઈ જગ્યાથી શરૂઆત કરીને અમારે કંડક્ટર સુધી પહોંચેલો. એ કહે છે એક પણ દિવસ એવું બન્યું નથી કે મને 2 ટાઈમ તૈયાર થાળીએ જમવાનું મળ્યું ના હોય. અને જો મેં પરિક્રમાની શરૂઆત કરી ત્યારે મારે પણ પગમાં બહુ સિરિયસ પ્રોબ્લેમ હતો અને ડૉક્ટરે બહુ મોટા મોટા ઓપરેશનની વાત કરી હતી, પણ હું નીકળી પડ્યો. આજે કહે હું એકદમ ઘોડાની જેમ ચાલુ છું, કે છે કોઈ તકલીફ નથી. એના જાતે આ વાત કરી છે. એટલે પરિક્રમા એ અધ્યાત્મ જગતની યુનિવર્સિટી છે અને શરીર માટેનું સૌથી સારામાં સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. બધા જ રોગોનું એ શમન કરી આપે છે. માન અપમાન સહન કરતા નર્મદાજી શીખવાડે છે. કોઈ જગ્યાએ તમને થાક્યા પહોંચ્યા હોય અને જો કહે મારા આગળ જાઓ, હવે ભાર લાગી જાય વખતે એવું થાય કે કાલે ભાર બસમાં બેન ગરમી કરતી થઈ જાય, એવું અપમાન થાય. ઓટલા ઉપર ના બેવા જાય, રાત્રે હોવા ના રહે, આવું થાય. અને તરત જ બીજા દિવસે કોઈ પ્રેમાળ ભક્ત મળે, આંખમાં આંસુ સાથે એની ઘર લઈ જાય અને પેટ ભરીને હારા મારું બનાવીને જમાડે. આપણા હગાવાલાનો જે પ્રેમ ના હોય એના કરતાં વધારે પ્રેમ લોકો બતાવતા હોય. અને નર્મદામાં જીવનું રક્ષણ કરે છે એનો વારંવાર અસંખ્ય પડચાઓ મળે છે. આપણા કૌશલ મહારાજમાં વાત કરી લીધી, એ લોકો પરિક્રમા કરતા હતા ને એ વખતે એ લોકોએ પેલા કેનવાસના બૂટ આવે છે ને એવું જ પહેરતા હતા બંને જણા. એક ઠેકાણ એવું થયું કે પેલા એક ભાઈનો બૂટ ફાટી ગયો. ચાલવાનું આપવું હોય તો બૂટ તો એના સારો જોઈએ, વ્યવસ્થિત જોડા જોડે સારા જોઈએ. આ તો ચલાવીને આમ ઘસડાટી ચાલવું પડે. અને પછીના તરફ ગામમાં એક જણ મળ્યો કે ચાલો ભાઈ તમે નવું બૂટ કરાવી દઈએ. એને કોઈ જગ્યાએ દઈ કે બૂટની એની વ્યવસ્થા થઈ ગઈ અને આગળ ચાલ્યા તો પેલા બીજામાં તો બૂટ હપું છે ઉડી ગયો, રિપેર થાય એવો રહ્યો જ નહીં. અને પછીના ગામમાં કોઈ મળ્યો નહીં એમને સેવા કરનારો ત્યાં આગળ. હવે આ ઘસડી ચાલે તો ક્યારે પૂરું થાય? નર્મદાની લંબાઈ છે ને 1312 કિલોમીટર છે. અમરકંટકથી એવા સાગર સંગમ સુધી નર્મદાની લંબાઈ કેટલી? 1312 કિલોમીટર, 1312. 2 કિનારે આપણે કેટલા થાય? 2624. આ તો ખાલી નર્મદાની લંબાઈ થઈ. હા, કે તમારે કિનારે કિનારે ચાલો તો થોડુંક વધારે ગોળ ચક્કર મારવા પડે, એટલે લગભગ 2800 કિલોમીટર જેટલું ચાલવાનું થાય. 1400 કિલોમીટર આ કિનારે, 1400 કિલોમીટર સામેના કિનારે. આટલું ચાલો બૂટ સુધી ગયો તો ચાલે કેવી રીતના. અને એ વખતે બનેલી ઘટના છે, એમાં જાતે કીધું કે અમે કહો મને ગામ છોડીને આગળ ચાલતા બીજું ગામ આવે જ નહીં, દૂર દૂર સુધી ગામ દેખાય નહીં. અને એ વખતે વચ્ચે એક ઝાડની નીચે એમણે એક બોક્સ પડેલો જોયો. જરા નજીક ગામ જોયું તો બોક્સની ઉપર બૂટ પડેલો હતો. હવે 2-4 કિલોમીટરના વિસ્તારમાં કોઈ ગામ જ નહોતું તો દુકાન તો રાખી દો. અને એક બોક્સ ખોલ્યું ને તો એણે જે બૂટ પહેરેલા ને એ જ કંપનીનો, એ જ કલરનો, એ જ સાઇઝના 2 બૂટ અંદર નીકળ્યા બંને ભગા. આ સત્ય ઘટના છે, જરા સૌથી વગરની, કે એની સાઇઝનો, એના કલરનો, એ કંપનીનો એ બૂટ એમાંથી નીકળ્યા. હવે આ બને ખરું? પછી તેને તર્ક કરવા હજે કરે
બાકી શ્રદ્ધા હોય તો આંખમાં આંસુ આવી જાય ત્યાં મારા માટે જ છે. બાપજીના માટે ખબર છે ને, નર્મદાજી કિનારે બાપજી જ્યારે પરિક્રમા કરતા હતા એ વખતે એક ઠેકાણે સવારથી એટલે આગલા દિવસે જમવાનું મળે, બીજા દિવસે નહોતું મળ્યું. અને છતાંય બાપજી તો છે ને એમને રોજ કે પરિક્રમા દરમિયાન સાંજે તાવ આવતો હતો, પણ સવારે તાવ ઉતરે આરામ કરે એટલે 60 કિલોમીટર ચાલી નાખે સડસડાટ. તો એ વખતે જ્યારે જતા હતા એક ગામ છોડ્યું, પછીથી બીજું ગામ આવતું જ નહોતું. અને એ વખતે એમને ભયંકર ભૂખ લાગેલી અને એમણે જોયું કે કિનારા ઉપર ધોયેલો પથ્થર હતો, ચટ્ટાન, એની ઉપર ગરમ ગરમ 2 ભાખરી અને ભાખરીની ઉપર આટલો મોટો માખણનો લોચો મૂકેલો હતો. ભાખરીની ગરમીથી માખણ ઓગળતું થયું. બાપજી તો વિચાર કર્યો કે આ ભૂખ તો બહુ લાગી છે, પણ આજુબાજુમાં 2 કિલોમીટર વિસ્તારમાં કોઈ ગામ જ નથી, પૂછવું કોને કે આપણે ખાવું કે ના ખાવું, કોણ મૂકી ગયો છે. આ 2 કિલોમીટર દૂરથી કોઈ ભાખરી મૂકવા આવે તો ઘરથી ગરમ ભાખરી લઈને નીકળે, અહીંયા ઠંડી તો નહીં હોય, પણ ગરમ ગરમ હતી ભાખરી. પણ છતાંય બાપજી વિચાર કર્યો કે ના, મને કોઈ કહે નહીં ત્યાં સુધી હું મોઢામાં મૂકું નહીં. પેટમાં ભયંકર ભૂખ, આગલા દિવસની ખતરનાક ભૂખ છે ને, 60 કિલોમીટર ચાલેલા છે. ત્યાગનો બાદશાહ અવધૂત ના ભાખરી ખાધી અને આગળ ચાલ્યા. આગળ ચાલતા ફરી એવો પથ્થર, હવે એ પથ્થર ઉપર 2 ભાખરી હતી, માખણ નહીં, ભાખરી એવી એટલી જ ગરમ. અને વખતે પરમાત્માની પ્રેરણાથી બાપજીને વિચાર આવ્યા, અવધૂત આ નર્મદા માએ તારા માટે ભાખરીને માખણ મૂકેલું, એ પ્રસાદનો અંદાજો કર્યો ને એટલે અહીંયા માખણ લઈને ખાલી ભાખરી મૂકી છે, ભાખરીનો અંદાજો કરીશ ને તો આગળ ખાલી પથરા ખાવાના આવશે. અને બાપજી વખતે પ્રસાદ ખાઈ લીધો. હવે આ ઘટના કોઈ બુદ્ધિશાળીના મગજમાં બેસે જ નહીં. આ શ્રદ્ધાનો વિષય છે. થઈ જાય હવે તમારી શ્રદ્ધા એટલી બધી મજબૂત કરી આપે છે નર્મદામાં કે પછી ગમે તેવી ઘટના બને, તમારું ડોકું કાપી નાખે ને તો તમારી શ્રદ્ધા ના ટકે. આ શ્રદ્ધા ઘરમાં બેસીને ક્યારેય મજબૂત થાય નહીં. બાપજીએ લખ્યું છે, શ્રદ્ધા ફલથી સર્વત્ર ન ચ મંત્રમ ન દૈવતમ. કોઈ મંત્રો હોતા નથી, કોઈ દેવ હોતા નથી, પણ તમારી શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે. શ્રદ્ધા ફલથી સર્વત્ર. શ્રદ્ધા તમારી કેટલી મજબૂત છે, અને શ્રદ્ધા મજબૂત કરવી હોય તો પરિક્રમા શ્રેષ્ઠ સાધન છે. કારણ કે ત્યાં પરમાત્માના ભરોસે જ નીકળવું પડે છે, નિરાધાર થઈને જ નીકળવું પડે. ગમે એટલો શ્રીમંત માણસ હોય એના પૈસા ત્યાં કામ લાગતા નથી. ગમે એટલું ઘરમાં એની મોટરો ચાલતી હોય ઘરેથી ખાવાનું લઈને નીકળાતું નથી. એના ઝૂંપડા બેહાડીને તો કોદરી ખવડાવે ને તે ખાવી પડે છે. વખતે સંપૂર્ણ પરમાત્માના ભરોસે જીવન એ જ નર્મદા પરિક્રમા શિક્ષણ આપે છે. ભણેલા પણ પરિક્રમા કરે છે, મોટા મોટા વિદ્વાન, કારણ કે એમાં સાચું ઘડતર એમાં થઈ જાય છે. અને તમારી જરૂરિયાતની નર્મદા માને બધી ખબર પડે છે. અટકી ના પડવા દે, કસોટી કરે પણ અટકે નહીં. એ લોકોને પરિક્રમા કરવા છે ને મોઢું આવી ગયું, ગરમી થઈ જાય, મોઢું આવી ગયું તો કશું ખવાય નહીં. એક તો મારે ખાવાનું મળ્યું અને મોઢું આવી ખવાય નહીં. વિચાર કરે કે હવે શું કરીશું, આ મોઢું આવી ગયું છે તો એક જણા દહીં મળી જાય તો બધા સારું, દહીં ખાયું દહીં સારું, ત્યાં મીઠું દહીં હોય મોડું હોય તો સારું લે. આવી વાત કરવા અને 5-7 ડગલા ચાલ્યા અને બહેન મળી. એ છોકરા લો દહીં પાવો, આટલી તપેલી ભરીને દહીં આપી દીધું. વાડકી ભરીને નહીં, તપેલી ભરીને. આ કોણ આપે છે? દહીંની જરૂર હોય તો દહીં આપી દીધું. ઘણા દિવસ સુધી છે ને એમને એટલા દૂધ પીવાનું હતું મળ્યું. હા, દૂધ એટલે સફેદ છે, સંપૂર્ણ આહાર બધા આ વાત કરવા કેટલા દાડથી દૂધ જગ્યાએ મળતું નહીં. દૂધ મળી જાય સવારે. એ ચાલતા ચાલતા છે ને હનુમાનજીનું મંદિર આવ્યું ને ત્યાં આગળ ગયા. હનુમાન પ્રસાદ કરીને ત્યાં આગળ મહારાજ ત્યાં હનુમાન દાસ કરીને મહારાજ ત્યાં આગળ પૂજા કરતા હતા. એમની જોડે કોડી હતી ને બધું હતું. આગળ ત્યાં ગયા એકદમ ભોળો માણસ. અરે બચ્ચે આવો આવો તું કિધર છે? આજ આવો આજ આવો બધા આવો બધા 90 અંદર બેહાડ્યા રૂમમાં. અને આમ વાતચીત કરે એટલી વારમાં તો એક જણ નથી આવો, ડોલ ભરીને ગાડી દૂર નથી આવો, ડોલ ભરીને ગો લગાવો. અને આપણા ઘરમાં બધા નાના નાના ગ્લાસ નહીં આપે બધાને છેતરવાના. પંચાયત લસ્સી પીધી છે ને એવા મોટા ગ્લાસ ના કે તમે નાહી શકો એ 2 ગ્લાસ ભરીને દૂધ હોય એવા મોટા ગ્લાસ બચ્ચે દૂધ લગાવો. થોડા વિચાર કેટલા આપણે દૂધની વાત કરીએ પણ દૂધ અને ગાયનું સારું દૂધ લગાવો. 2 જણા 1 ग्लास पीधो तो घरे गया. मतलब बच्चे इतना दूध नहीं, इतना कम नहीं, जरा और लगाना पड़ेगा. एक और लगा दो. जबरदस्ती बहुत तो गिलास पिलाया मोटा मोटा पंजाबी लस्सी जेवा. अब स्नान कर लो, पूजा पाठ कर लो, फिर पंगत लगेगी. तो यहाँ है बपोर जमवा है पंगत कहवाय.
સવારમાં નાસ્તો આપે ને એને બાલભોગ કહેવાય, અને સાંજનું જમવાનું હોય ને એને બ્યાલો કહેવાય. પંગત, બાલભોગ, પંગત અને બ્યાલો. આપણે એને સાંજે જમીને શું કહીએ? વાળું કહીએ. એ લોકો બ્યાલું કહે. પંગત લગી ગઈ આ જાઓ. અને આ બધા સ્નાન પાન કર્યું પછી પૂજા પાઠ કરી ભેગા થયા તો જમવા કાઢે પછી આવું દૂધના જ વાડકા ભાઈ ભાઈ મૂકી દેવો ત્યાં લો લગાવો. બધા દિવસો ત્યારે જો પૂરી કરી દેવાનું હોય એવી રીતના. પછી તો હાજે હોતું, સવારે હોતું. પછી સમજે ને વરસાદ પડતો હતો ત્યાં ભાઈને સવારે ઉઠે ને તો છીકો આવી, अरे बच्चा है तुमको सर्दी हो गई है, एक काम करो अदरक वाला दूध देते हैं, दूध पी जाओ. दूध આપણે દૂધ જ છોડું કहीं તારા હોતી અમને દૂધમાં બગોડ્યા છે એમ કહેવું ચાલે. જવાના દે बच्चा वरसाद पानी गिर दिए कहाँ जाओगे? ठहर जाओ. परिक्रमा पूरी नहीं करनी है, परिक्रमा आनंद करना है. परिक्रमा चलने का आनंद करने का है. આવું કીધું. પરિક્રમા પૂરી નથી કરવાની, પરિક્રમાનો આનંદ લેવાનો છે. જ્યારે પ્રકૃતિનું વાંચન આવડ્યું, નિસર્ગ પ્રત્યે જેને કંઈ પણ આકર્ષણ છે પ્રકૃતિનું, એના માટે પરિક્રમા સૌથી શ્રેષ્ઠ છે. પરિક્રમા દરમિયાન ગુજરાતની વાત તો છોડો, અહીં તો બધું ઘણું બધું મેદાની પ્રદેશ છે, પણ મધ્યપ્રદેશમાં જ્યાં પહાડીને બધું શરૂ થાય છે ને ત્યાંની ઉંદરાજી એટલી બધી આજે પણ અબંધ છે પેટી થાય તો એને જરાય ખંડિત થઈ નથી. અને એનો નજારો એટલો અદ્ભુત હોય છે કે જેનું વર્ણન કવિઓ ના કરી શકે. નથી કે 1312 કિલોમીટરની મુંબઈમાં મધ્યપ્રદેશમાં નર્મદા છે ને 1077 કિલોમીટરની છે. 1300 કિલોમીટરમાંથી 1000 કિલોમીટર તો એમપીમાં છે. મહારાષ્ટ્રમાં ખાલી 74 કિલોમીટર નર્મદાથી છે અને ગુજરાતમાં 161 કિલોમીટર. નર્મદાની શરૂઆત થઈ જાય, ગુજરાત નથી જાય ત્યાંથી નર્મદા સંગમ સુધી 161 કિલોમીટર છે. કુલ 1312 કિલોમીટર છે. અને ડેમ સાઇટ છે ને સરદાર સરોવર ત્યાંથી અમરકંટક એટલે નર્મદા કુંડની જે છે એ છે 1312 કિલોમીટર, અરે સોરી 1163 કિલોમીટર. અને મેકલ શિખર જે છે જ્યાંથી નર્મદાજીનું કુંડ છે ત્યાંથી નર્મદા નીકળે છે ત્યાંથી એ પર્વતમાળાના બે ભાગ થઈ જાય છે. એક પેલી બાજુ બંને પર્વતમાળા જોઈન્ટ છે, વિંધ્યાચલ અને સાતપુડાની, અને ત્યાંથી એ બંને પર્વતમાળા છૂટી પડે અને ત્યાંથી નર્મદાજી વચ્ચે વળે. નર્મદાજીનો આ કિનારો એટલે વિંધ્યાચલ, સામેનો કિનારો એટલે સાતપુડા. ગરુડેશ્વર ગામે સામેના પર્વતો દેખાય ને તો હમણાં મોટા સાતપુડાના પર્વતો, અને આ બધું ભોજનશાળા બાજુના પર્વતો બધા વિંધ્યાચલના પર્વતો. 41 નદીઓ મોટી નર્મદાજીને મળે છે સંગમ, એના ઉગમથી માંડતા સંગમ સુધીમાં. નર્મદાજી ઉપર કુલ 8 ધોધ છે. 8 એના નામ હતો. સૌથી મોટો છે ધુમાધારનો ભેડાઘાટ જેને કહીએ છીએ. આ ધુમાધાર ભેડાઘાટનો એટલું અપ્રતિમ સૌંદર્ય છે જેને ખરેખર જોયું હશે એને ખબર હશે કે પરમાત્માએ શું આ રચના કરેલી છે. ત્યાં પાણી જે પડે છે ને એનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાય છે, 5 કિલોમીટર સુધી. અને પાણી જે પછડાય છે ને એના ધુમાડા થાય છે. એ ધુમાડા તમને 1-2 કિલોમીટર દૂરથી દેખાય એટલે એનું નામ પડ્યું ધુમાધાર. ધુમા એટલે ધુમાડા, ધુમાડાની ધાર હોય એવું લાગે છે એટલે નામ પડ્યું ધુમાધાર. માર્ગના પર્વતો છે ત્યાં આગળ, અદ્ભુત દ્રશ્ય છે. બીજો એક ધોધ છે એનું નામ છે કપિલધારા. કપિલધારાનો ધોધ 15 મીટર હાઈટ પરથી પડે છે, 5 માળની બિલ્ડિંગ હોય ને એટલા ઉપરથી કપિલધારા. ત્રીજો ધોધ છે એનું છે દુર્ગધારા. કોઈ જમાનામાં જ્યાં આગળ દૂધની ધારા પડી જશે અત્યારે તો પાણી જ છે, પણ એ પાણી બધું સફેદ રંગનું છે ને એટલે એને દૂધ ધારા કહેવામાં આવે છે. બીજો છે કે મંધાર. માંધારમાં પણ એક ધોધ છે. નર્મદાજી એકદમ કૂદકો મારે છે નીચે આમાંથી આગળ જાય. પછી સહસ્ત્રધારા, સહસ્ત્રાજીની નગરી માહિષ્મતી પાસે આવે સહસ્ત્રધારા. પછી બીજો ધોધ છે નિનાઈનો ધોધ, નિનાઈ. પછી છે જરવાનીનો ધોધ, આ ગુજરાતમાં છે. કેટલાક લોકો ગયા છે જરવાનીનો ધોધ જોવા માટે. અને ત્રીજો છે તે જૂના ઘંટા. આવા 8 ધોધમાંથી 3 ધોધ ગુજરાતમાં છે, 5 ધોધ મહારાષ્ટ્રમાં છે અને ઉત્તર મધ્યપ્રદેશમાં. નર્મદાજી ઉપર અત્યાર સુધીમાં 8 બંધ બંધાયેલા છે. એમાં ગુજરાતમાં તો એક જ આ નવાગામ ડેમ જેને કહીએ છીએ. અત્યારે ગરુડેશ્વર પાસે પણ એક નાનો ડેમ બન્યો એટલે 9મો ડેમ કહેવાય, પણ તો પિકઅપ ડેમ જેવું જ છે. પણ બાકીના 7 ડેમ મધ્યપ્રદેશમાં છે. એમાં સૌથી પહેલો ઇન્દિરા સાગર બંધ, પછી સરદાર સરોવર તો આપણે જાણીએ છીએ, પછી ઓમકારેશ્વર બંધ પણ છે, મહેશ્વર બંધ છે, બરગી ડેમ છે, પછી માન બંધ છે, જોત ડેમ છે અને તવા બંધ છે. આટલા 8 ડેમ બનેલા છે. અને અલીરાજપુર એમપીમાં આવે એટલે ગુજરાતની બોર્ડર પડી જાય પછી મધ્યપ્રદેશ શરૂ થઈ જાય. ભારતમાં જેટલી નદીઓ છે ને એ બધી નદીઓમાં નર્મદાજી 5મા નંબરની લાંબી નદી છે.
સૌથી નાની નદી કઈ છે? ગંગાજી. એનાથી નાની કઈ? ગોદાવરી. ગોદાવરીથી નાની કઈ? કૃષ્ણા. કૃષ્ણાની નાની કઈ? યમુના. યમુનાથી નાની નર્મદા. 5મા નંબરની એની લંબાઈ છે. ધન્યવાદ. સ્વામી મહારાજનો મુકામ બ્રહ્માવર્તમાં હતો અને બ્રહ્માવર્ત સ્વામી મહારાજને બહુ ગમે. ત્યાં સ્વામી મહારાજના 4 ચતુર્માસ થયા છે બ્રહ્માવર્તમાં. આ જગ્યાએ આજે પણ સ્વામી મહારાજે ઉપયોગમાં લીધેલી ઘણી બધા વસ્તુઓ એ લોકોએ સાચવીને રાખેલી છે. એટલે માજીએ જ્યારે શરીર છોડ્યું ને પછી બાપજી 9% માજીની ઉત્તર ક્રિયા કર્યા પછી સીધા બ્રહ્માવર્ત ગયા હતા પોતાના ગુરુ મહારાજને જે સ્મૃતિ હતી એના દર્શન કરવા માટે. 4 ચતુર્માસ હમણાં ત્યાં થયા છે. ના, એ તો નિમાવર એ વાત તો એવું છે. આ તો બ્રહ્માવર તો ગંગા કિનારે છે હિમાલય પાસે. નર્મદા પણ નેમાવર છે. નાભિસ્થાન જેને કહીએ ને નેમાવર. પણ આ જે છે ને બ્રહ્માવર એ ઉત્તર પ્રદેશમાં આવ્યું અને હિમાલયની નજીકની જગ્યા. સ્વામી મહારાજ નરસોબાવાડીથી બ્રહ્માવર જાય ને તો પણ મોટે ભાગે આ અમર કંટકની ગુરુબાજુથી નીકળી જતા હતા. એટલે ગુજરાતમાં એ વખતે આવ્યા નહોતા, નર્મદા કિનારે આવ્યા નહોતા. અને એ વખતે એક વખત સ્વામી મહારાજને સ્વપ્નમાં નર્મદાજી દર્શન આપ્યાને કીધું નર્મદા કિનારે આવો ને. સ્વામી મહારાજ નર્મદા કિનારે ફરે છે એ નર્મદા માને ખબર હતી ના. આપણે જ્યાં બેઠા છે નર્મદા માને ખબર છે ત્યાં બધા અત્યારે ઘેર રહીને ચા નાસ્તો કરીને એસી ચાલુ કરીને હોતા નથી અહીંયા એને બેઠા છે. આ નર્મદા માને બધાની હાજરી પૂરી છે અને એનું યોગ્ય ફળ આપ્યા સિવાય રહેશે નહીં. બધી ખબર પડે છે કે કોણ ક્યાં છે તે. આપણે જન્મ્યા ને ત્યારથી મારીને મળતા સુધીની એક મોમેન્ટનું રેકોર્ડિંગ એના દરબારમાં થાય છે. વિચારોનું, બોલ્યાનું અને વર્તન કરવાનું જરા અતિશયોક્તિ નથી. એક વિચાર માટે વી આર એકાઉન્ટેબલ. જવાબ આપવો પડશે દિવસ જે વિચારો કર્યા છે તેના માટે પણ એનું ફળ મળવાનું છે. જે બોલ્યા, જે વિચારો કર્યા, જે વર્તન કર્યું બધું નોંધાય છે દરબારમાં. જ્યારે રેકોર્ડ સફળ નથી અહીંયા દુનિયામાં બધું ચાલતું હશે ગમે તેવું એના દરબારમાં સજ્જન ચાલતું વિચાર કરે. ભગવાનની વાત છોડો એ ગૂગલ સામાન્ય. આપણે અત્યાર સુધીમાં કોને કેટલા ફોન ક્યારે કર્યા, કયા દિવસે કર્યા, કઈ વાત કરી બધું એના રેકોર્ડ છે. એ ગૂગલ જો આટલા બધાનો રેકોર્ડ રાખી શકે તો પરમાત્મા ના રાખી શકે? એના માટે શું મોટી અઘરી વાત છે? એક ક્ષણનું રેકોર્ડિંગ થાય છે. તો સ્વામી મહારાજ બ્રહ્માવર્તમાં હતા, નર્મદામાં અહીંયા ખબર પડી અને ત્યાં એમને સ્વપ્નમાં કીધું કે નર્મદા કિનારે ક્યારે આવો છો? છતાં સ્વામી મહારાજને ગંગા કિનારે કોઈ પસંદ હતો એટલે એ ગંગા કિનારે છોડતા નહોતા. બધી બધા ઉપાસના કાંડમાં આવે છે પણ અત્યારે નર્મદાજીના મહિમાની માટેની વાત ચાલે છે એટલે ખાસ કહું છું કે નર્મદાજીને કેવો આગ્રહ હોય છે પોતાના લાડીલા ભક્તો માટે. પરમાત્માના લાડીલા ભક્તો હોય માતાજીને ખબર પડે છે પોતાની પાસે બોલાવે છે અને છતાંય સ્વામી મહારાજ ગંગા કિનારે છોડવા તૈયાર ના થયા. અને આપણે જાણીએ છીએ કે કોઈને વિસ્ફોટકનો રોગ થયેલો અને એને પૂછ્યું કીધું કે સ્વામી મહારાજના ચરણનું તીર્થ પી જાય તો વિસ્ફોટકનો રોગ મળે. આ સ્વામી મહારાજ તો કોઈને ચરણનું તીર્થ આપતા હશે? અશક્ય હતું એના માટે. એકવાર સ્વામી મહારાજ એ વખતે વજ્રાસનમાં બેસીને કશું લખતા હતા. પેલા એના ચાન્સ મળી ગયો. વજ્રાસનમાં પગ પાછળ હોય અને મોઢું આગળ હોય. આ એને ચાન્સ મળી ગયો એટલે વખતે જ્યારથી રોટો થઈ જાય એમના ચરણ પર રોટો લઈ દીધો. પાણી બધું એમના પગ ઉપર નીકળ્યું તો બધું ખોપા ભરીને વાસ એમાં લીધી ગયો. સ્વામી મહારાજ આ શું કર્યું? ત્યારે પહેલાં બધી કથા કીધી. સ્વામી મહારાજને કહ્યું નથી આ મારી જાન બહાર એને આજે કંઈક કર્યું છે ને શરીર ઉપર કંઈ વિઘ્ન આવશે. બરાબર કુંભારને ગંગાજીએ સ્નાન તો કરી આવ્યા પણ છતાં ચેન નહોતું પડતું. અને રાત્રે અમને સ્વપ્નાએ ચમારણ આવી અને એમના દેહને એ ના પાડે સ્વપ્નમાં છતાં સ્પર્શ કર્યો. જાગી ગયા જોયું તો આખા શરીર ઉપર વિસ્ફોટકનો રોગ થઈ ગયો. પેલાનો મટી ગયો, સ્વામી મહારાજનો થઈ ગયો. એ વખતે ગંગાજીની પ્રાર્થના કરી કે માં આ વિઘ્ન આવ્યું છે. અને વખતે ફરી તેમનો દ્રષ્ટાંત થયો કે નર્મદા કિનારે આવો અને 3 દિવસ ત્રિકાળ સ્નાન કરશો તો જ આમત છે. જે મરદા પેલા કરી દેતા હતા એટલી તાકાત હતી નહીં મારે પણ પોતાનો રૂપ બનાવવા નર્મદા જળની જ જરૂર છે. નર્મદામાં કીધું આ બીજી રીતે નહીં મટે. તમારી દૈવી શક્તિ આમાં કામ નહીં થાય. અને નર્મદાજીનો આગ્રહ જોયો અને પોતે ગંગાજીને પ્રણામ કરીને નર્મદા કિનારે આવવા માટે નીકળ્યા. આના અનુસંધાનમાં લખવામાં આવ્યું છે કે પર દાળ પર દ્રવ્ય પર જો પરામુખ ગંગા હૃદય કદા ગમ્યમ ભામયમ પાવે છે. જેણે પાકી સ્ત્રી ઉપર ગંદી નજર નથી કરી. પર દાળ પર દ્રવ્ય પારકાના પૈસા ઉપર જેને પડાઈ દેવા માટે ખોટી ઈચ્છા નથી રાખી. અને પર દ્રોહ જેણે પારકાની સાથે જરા પણ છળકપટ નથી કર્યું. આવું સદગુણ ધરાવનારો મહાપુરુષ ત્યારે મારા જમાઈને સ્નાન કરે એની ગંગા યમુના સરસ્વતી નર્મદાજી રાહ જોડે છે.
ગંગા પૂછે કદા બ્રહ્મ મામયામ ભાવિષ્ય છે. આવો માણસ ક્યારે મારા ઘરમાં આવે ને સ્નાન કરીને ઊંઘ પવિત્ર થવું. આપણે ત્યાં સ્નાન કરવા જઈએ તો આપણે પવિત્ર થવા જોઈએ, પણ નર્મદાજી, યમુનાજી, ગંગાજી રાહ જુએ છે કે આવો માણસ ક્યારે મારા ઘરમાં આવીને સ્નાન કરે તો હું પવિત્ર થવું. અને એવો પુરુષ આ બ્રહ્મરથમાં ફરતો હતો સ્વામી મહારાજ. અને એટલે જ રસ્તામાં આપ્યું છે કે આવો અહીંયા. અને નર્મદાજીના કિનારે આવ્યા શું કીધું સ્વામી મહારાજ ખબર છે કે માં તારો મહિમા વધારવા માટે બીજો કોઈ ના મળે તો મને બોલાયો. કેટલું સરસ વાક્ય બોલાય. માં તારો મહિમા વધારવા બીજો કોઈ ના મળે તો મને બોલાયો. જ્યાં જ્યાં ગયા છે ને સ્વામી મહારાજ, બાપજી, સંતો, આ પોતાના મહિમા માટે નહીં, એ સ્થાનનો મહિમા જાગૃત કરવા માટે આવ્યા છે. બાપજી નારદ પ્રમાણે છે તે પોતાના માટે નહીં, નારેશ્વર મહાદેવનો મહિમા જાગૃત કરવા માટે આવ્યા છે. એ સ્થાન કપાટીશ્વર મહાદેવનો મહિમા જાગૃત કર્યો છે. સ્વામી મહારાજ ગરુડેશ્વરમાં આવ્યા છે પોતાના માટે નહીં, ગરુડેશ્વર મહાદેવનો મહિમા જાગૃત કરવા માટે આવ્યા છે. એ જ્યાં જાય ત્યાં તીર્થનો, એ ક્ષેત્રનો, એ દેવનો મહિમા જાગૃત કરે છે, પોતાના માટે નહીં. એટલે સંતોને હરતા ફરતા તીર્થ કીધા. હરતા ફરતા કીધો અને નર્મદાજીમાં 3 દિવસ સ્નાન કર્યું, રોગ સંપૂર્ણ મટી ગયો. એમને શું રોગ હોય? આ તો આપણને બતાવે છે કે આટલો જો નર્મદાજીનો મહિમા છે. રોગ થયા હોય તો મટી જાય અને ના થયા તો ફરી ભવિષ્યમાં થાય. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ તો ખાલી શારીરિક લાભ થયો, આધ્યાત્મિક લાભ પણ ઘણા છે. સૌથી મોટો લાભ થયો કાર્યક્રમ બીજો પહેલો લાભ, સંસારની મમતા ઓછી કરી આપે છે. મોહ મમતા ઓછી કરવી હોય તો નર્મદાની કૃપા જોઈએ. સંસાર પ્રત્યેનું આપણું જોડાણ, આપણું ખેંચાણ, ભગવાન પ્રત્યેના ખેંચાણ જગાડવામાં વિરોધ અવરોધ બને છે. જેટલું સંસાર તરફ ખેંચાણ વધારે એટલું ભગવાન તરફનું ખેંચાણ ઓછું. અને એના માટે નર્મદાની કૃપા જોઈએ છે. અને સ્વામી મહારાજ પછી નર્મદા કિનારે પધાર્યા. બ્રહ્માવરમાં જેવા એમના 4 ચતુર્માસ થયા, એમના નર્મદા કિનારે પણ 4 ચતુર્માસ થયા છે. 1898માં તિલકવાડામાં, 1900ની સાલમાં ચિખલદામાં, 1912માં ફરી ચિખલદામાં અને છેલ્લો ચતુર્માસ 1913ની સાલમાં ગરુડેશ્વરમાં. આવા 4 ચતુર્માસ એમના નર્મદા કિનારે થયા છે. બ્રહ્માણીની ઘટના આપણે જાણીએ છીએ. બ્રહ્માણી ઘાટ છે આજે પણ નર્મદા કિનારે. ત્યાં પોતે સ્નાન કર્યું. પગથિયા નહોતા, માટીનો ગાળો હતો. બહેનો બેડા લઈને ગઈ હશે, પાણી ડોળ્યું હશે, ઘાટ તપસણો હતો અને પગ લસરી ગયો. કેળમાં ચસક કરેલી, ચલાયા જ નહીં. ઝાડ નીચે સૂઈ રહ્યા. ભિક્ષાનો સમય થયો. ભિક્ષા આ તો ભિક્ષા માંગીને જનારા સંન્યાસી ઊભા ના થયા તો ભિક્ષા માંગવા કેવી રીતના જવાય? વખતે નર્મદામાં 10 વર્ષની કન્યાનું રૂપ લઈને આવ્યા. ક્યાંક સ્વામીજી ભિક્ષા માંગવા માટે જવા નથી, ભિક્ષાનો સમય થયો. સ્વામી મારે સમય રૂપે પણ આપે કે ચસકડી ભરેલી છે, ઊભા થવાતું નથી. નર્મદા તો ઉભા રહો, હમણાં તમને સારું કરી આપો. નર્મદામાં પોતે ભસ્મ લઈ આવ્યા. નર્મદા માએ પોતે અભિમંત્રિત કરી અને જ્યાં ચસક ભરેલી એટલે કે નર્મદા માએ જાતે ભસ્મ લગાડી ઘસ્યા પર અને કીધું ડાબો પર જમીન ઉપર ઠોકો, ડાબો પર જમીન ઉપર ઠોકો. ચસક અદ્રશ્ય કરી, નર્મદામાં આખો અદ્રશ્ય થઈ ગયા. સ્વામી મહારાજ રસી પડ્યા. આ પ્રસંગના અનુસંધાનમાં સ્વામી મહારાજ પહેલું બોલ્યા કે નર્મદા મહાવ્યક્તે જે મંત્ર બોલીને એ મંત્ર મને આવડતો હતો. હું ધારો કે મારી કસર ખટાડી શકતો હતો, પણ માનું વાત્સલ્ય મને બહુ ગમતું હતું ને એટલે હું જાણી જઈને પડી ગયો હતો. મને ખબર હતી કે મારી માયા મને બોલાયા છે તો મારી ચસક રીત મટાડશે. બાકી મરદા બેઠા કરી શકતા હતા, એમને નહોતું આવતું મટાડતા. પણ નહીં, જે માયા મને બોલાયો છે એ મા મને સાચવશે. ભગવાન પર છે ને ભરોસો મૂકતા જ નથી. આપણે તકલીફ ના થાય. ઘરમાં એટલી સિક્યોરિટી ઊભી કરી છે ને કે ભગવાન પર ભરોસો મૂકવાનો વખત જ નથી આવડે. સારો ઠંડી પડે તો એના લગતા પ્રોટેક્શનના સાધનો હોય, ગરમી પડે તેના પ્રોટેક્શનના સાધનો, વરસાદ પડે તેના સાધનો, માંડા પડે તેના સાધનો. આવા ભગવાનની કૃપાનો અહેસાસ જ નથી થવા દેતા આપણને. તકલીફ થાય જ્યારે પરિક્રમા દરમિયાન બધું નિરાધાર થઈ જવું પડે અને ત્યારે પરમાત્મા કેટલો મોટો આધાર છે તે ખબર પડે છે. નિરાધારનો એક આધાર શું છે પણ એ ક્યારે ખાલી બોલવાથી કોઈ લાભ નથી. પણ નિરાધારનો આધાર શું છે એનો અહેસાસ કરવો હોય તો ઘર છોડવું, બંગલામાં કોઈને ભગવાન મળ્યા નથી અને ભવિષ્યમાં મળવાના નથી. એના માટે હું નિરાધાર કરવું પડે છે. કમસે કમ અઠવાડિયે 10 દાડા તો ચાન્સ મળે નર્મદા જઈએ. અમારે મહારાજે એક કામ કીધી એક વાર તો નર્મદામાં છે ને એ બધું જ ચલાવી રહેશે, પણ છે ને એ એક તો નર્મદા પરિક્રમા લેવાનો કોઈ ઝઘડો કરે ને એ અડધી પરિક્રમા છોડીને ઝઘડો કરી આપે છે. એની પરિક્રમા પૂરી ના થવા દે. અને આ નર્મદા કિનારાની જે તપોભૂમિઓ છે ને, નારેશ્વર, ગરુડેશ્વર, માલસરવાણી, આવું આ તપોભૂમિ એવી છે કે એ ભૂમિ છે ને વિલાસી માણસને રાત્રે રોકાણ કરવા જ ના દે અને બોલાવી જ નથી. એને બહુ વિચાર આવે ના રાત્રે રહેવાની જરૂર નથી, રહેવા જ ના દે. આ જીવન ભૂમિ છે બધી, એના બધા ખર્ચા છે.
કશું કોઈ થાય ને જતા રહે ભાઈ, ગમે જ નહીં જઈને. પણ જો તમારો અંદરથી થોડુંક કંઈક જાગૃતતા હોય, કંઈક ચેતન હોય, સળવળાટ થયેલો હોય, તો એ ભૂમિ તમને છોડે પણ નહીં, લલચાર. અને પછીથી એ બ્રહ્માણી ગામ છે, બ્રહ્માણી ઘાટ પાસે, એ બ્રહ્માણી ગામમાં અનાચાર જોયું અને સ્વામી મહારાજે ગામમાં ભિક્ષા લીધી નહીં અને ફરી ગામની બહાર ઝાડ લીધી બેસી ગયા. ફરી ગંગા માટે ત્યાં ગયા. કેમ સ્વામી બ્રહ્માણીમાં ભિક્ષા ના લીધી? સ્વામી મહારાજ કે આ ગામમાં બધા ભ્રષ્ટાચારી લોકો રહે છે, દુરાચાર્ય, આવા ગામની ભિક્ષા કરીને પેટ ભરવું, એના કરતાં નર્મદાનું પાન કરીને શરીર છોડી દેવું મારું. નર્મદામાં 10 વર્ષની કન્યા સ્વરૂપ એવું બોલ્યા, તમે મારા ગામમાં આવો ને, મારા ગામમાં અનાચારી લોકો રહેતા નથી. એટલે વખતે સ્વામી પણ મારો નિયમ છે તો હું એક જ ઘર ભિક્ષા લેતો નથી, ઓછા 3 ઘર તો જોઈએ અને દક્ષિણી બ્રાહ્મણનું જ ઘર જોઈએ. અને એવો દક્ષિણી બ્રાહ્મણ કે જેના ઘરમાં સ્નાન સંધ્યા વૈશ્વર્ય પૂજા બરાબર નિયમિત થતી હોય એના ઘરનું જ થવું. તમે તેના ઘરનું ભિક્ષા લેતો નથી, ભલે દક્ષિણી બ્રાહ્મણ હોય તોય. તો નર્મદાએ કીધું મારા ગામમાં 17 દક્ષિણી બ્રાહ્મણના ઘર છે, બધા પવિત્ર બ્રાહ્મણો છે, તમને તમારા નિયમ બધા સચવાશે. આટલું કીધું, નર્મદામાં અદ્રશ્ય થઈ ગયા. સ્વામી મહારાજ ઉભા થયા અને એ બાજુનું ગામ છે નેમાવર, જેમાં એમને વાત કરી ને નર્મદાજીની નાભી કહેવાય છે. ત્યાં ગયા, તપાસ કરી તો ગામમાં બરાબર 17 દક્ષિણી બ્રાહ્મણના ઘર હતા. એટલે ભવિષ્યમાં ક્યારે પણ કોઈ વાહનમાં બેસીને પણ પરિક્રમા કરવાનો ભગવાન યોગ આપે ને તો નેમાવરમાં જાઓ તો યાદ રાખજો, નર્મદામાં એવું બોલે છે આ મારું ગામ છે, આ મારું ગામ છે એવું બોલે છે. નર્મદા માએ પોતાની પસંદગી કરેલી આ ગામ છે, એનો નાભી પ્રદેશ કહેવાય છે નેમાવર. પૂજા હા એની પૂજા થાય છે, બરાબર છે. હા અમારે કંટક છે ને એ નર્મદાજીનું મસ્તક છે, નેમાવર છે ને એ એનો નાભી પ્રદેશ છે. ભરૂચ ગુજરાત એ નર્મદાજીના ચરણ છે, ભરૂચ એ નર્મદાજીના ચરણના અંગુષ્ઠ છે. એટલે ગુજરાત એ નર્મદાજીના ચરણ જ છે, આખું ગુજરાત. પણ એમાં ભરૂચ એમનો અંગૂઠો છે. અને ભરૂચનું જે શહેર છે, શહેર વિસ્તાર અને બીજો વિસ્તાર પણ છે જૂનું ભરૂચ. તો શહેર છે એનો જે જૂનો વિસ્તાર છે ને એ નર્મદાજીના ચરણના અંગૂઠાનો નખ છે. અમારા મંડળ નર્મદાનું મુખ. મંડલા છે, મંડલા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આવે, એ નર્મદાજીનો કંઠ છે. કપિલ ગાળાનો વિસ્તાર છે, નર્મદાજીના કાન છે. ધુઆધાર ભેડાઘાટ એ નર્મદાજીના સ્તન છે. નેમાવર એ નર્મદાજીની નાભી, મધ્યપ્રદેશ, મધ્ય કહેવાય. ઓમકારેશ્વર એ નર્મદાજીનો કટી પ્રદેશ, કેરળનો ભાગ છે. સુરપાણેશ્વરની જાળી એ નર્મદાજીની 2 ભુજાઓ છે. અને ગુજરાત એમના ચરણ છે. એટલે બાપજીને ભગવાને નારેશ્વરમાં રાખ્યા, એમના ચરણમાં રહ્યા છે બાપજી નર્મદાજીના. આપણે પણ નર્મદાજીના ચરણમાં જ છીએ, બહુ નજીકદાર છીએ આપણે ખરેખર. કે આવી આટલું નજીક છે. એકવાર હળદર ગામ જોયું ત્યારે ભાઈ ત્યાં મળેલા, બહુ સાત્વિક હતા. એ રોજ તો ગંગા સ્નાન કરતા હોય ત્યાં રહેતા હતા. મને કે મારી એક ઈચ્છા છે એકવાર નર્મદા સ્નાન કરવું છે, એકવાર નર્મદા સ્નાન કરવા બહુ આવે. અહીંના લોકો નર્મદા સ્નાનની અભિલાષા રાખે છે. પણ ગામનો દેવ પથ્થર બરાબર, આપણે નજીક છે એટલે ઉપેક્ષા થાય. આજે તો નર્મદાજીના કિનારાના બધા તીર્થોની વાત કરવાનો વિચાર્યું છે. પછી ભગવાન જે વિચાર કરો એના હવે તેના સ્થાને વાતો કરી શકે. કંદુ આપણે નારેશ્વરની શરૂઆત કરીએ, ચલો બરાબર. બાકી પોતે નારેશ્વરમાં બધાયા. એ કલાક ત્યાં જંગલો તો આપણે જાણીએ જ છીએ, પણ ત્યારે આગળ નારેશ્વર મહાદેવ જોઈએ છે, એની સ્થાપના ગણપતિ મહારાજે કરેલી છે. આપણે જાણે કથા તો જાણો છો ને, ના જાણતા હતું કહું, જાણતા હતું કે આગળની વાત કરીએ. આ ધરતી ઉપર ખાલી 2 એવા મહાદેવ છે જેની સ્થાપના ગણપતિના મહાદેવ થઈ હોય. 2 જ મહાદેવ, એક આ કપાલેશ્વર મહાદેવ અને બીજા કયા ગોવાના મહાબળેશ્વર, ગોવા પાસે છે. આ 2 જ મહાદેવ એવા છે જેની સ્થાપના ગણપતિએ પોતાના હસ્તે કરેલી છે. કથા એવી છે કે એક વખત આ ધરતી ઉપર રાક્ષસોનો અનાચાર બહુ વધી ગયો, એટલું બધું લોકોને ત્રાસ આપે. આ રાક્ષસોનો એક સ્વભાવ હોય, એમને ભગવાને પાતાળનું રાજ આપ્યું છે પણ એનાથી ધરાય નહીં. એટલે બ્રહ્માજીની ઉપાસના કરે, શક્તિઓ પ્રાપ્ત કરે, પછી ધરતીનું રાજ પડાય જાય, સ્વર્ગનું રાજ પડાય, બધે પછી અનાચાર કરાવે. વિના કારણ બીજાને ત્રાસ આપે તે રાક્ષસ. રાક્ષસ કે સિંગડાવાળા થોડા હોય, વિના કારણ બીજાને તકલીફ આપે તે બધા રાક્ષસો. એ જમાનાના રાક્ષસો તો મરી ગયા, પણ આજે બહુ રાક્ષસો વધી ગયા છે. વાહન છે આપણા અવરોધ પડોશમાં શું રાક્ષસો હોય છે, મોટેથી 30 ચાલુ કરતો હવે ઘણું રાક્ષસ. એના ઘરનો કચરો આપણે જતા નાખી જતા ઘણું રાક્ષસ. એ વખતે દેવોએ ગણપતિ મહારાજની પ્રાર્થના કરી. ગણપતિ મહારાજે અત્યારે જે નારેશ્વરની ભૂમિ છે એ ભૂમિ ઉપર બેસીને તપસ્યા કરી. શિવજી નામ લક્ષીને શિવજી મહારાજ પ્રગટ થયા
અને એ વખતે એમણે શિવજી મહારાજને તમે કૃપા કરો આ રાક્ષસોનો વિનાશ થાય અને અહીંયા લોકોને શાંતિ થાય. શિવજી મહારાજની કૃપાથી ગણપતિ મહારાજને શક્તિ પ્રાપ્ત કરી અને એમણે રાક્ષસોનો વિનાશ કર્યો. એ વખતે ગણપતિ મહારાજે પાણી પીને તપશ્ચર્યા કરેલી. આ નર્મદા જળનું પાન કરેલું. શરૂઆતમાં નર્મદા જળનું પાન કરતા હતા, પછી તો પાંદડા ઉપર ઝાકળના બિંદુઓ પડે ને તે પીને તપશ્ચર્યા કરેલી. ભક્તિમાં ધીમે ધીમે સંયમ વધવો જ જોઈએ. સંયમ વધે એક એક સુખ છોડવાનું મન થાય તો હું તો કહ્યું આપણી ભક્તિમાં પ્રગતિ થઈ રહી છે. જો સુખને છોડવાનું મન જ ના થાય બલકે વધારે સુખ છોડવાનું મન થાય તો હું કે આપણું પતન થઈ રહ્યું છે. આધ્યાત્મિક માટે આપણે આગળ વધી રહ્યા છે કે પાછળ વધી રહ્યા છે એ ચેક કરવાની આ દર વગર છે. ભક્તિ જો સાચી થતી હશે તો ધીમે ધીમે થશે હવે આ સુખ નથી ભોગવો, હવે આટલું બહુ થઈ ગયું, હવે આ સુખ નથી ભોગવો. હવે અંતરમાંથી અવાજ આવશે સચ્ચા ત્યાગ કબીર કા જો દિલ સે દિયા પુતા અંદરથી છૂટી જશે. ગણપતિ મહારાજ પહેલાં નર્મદા પીતા હતા અને પછીથી ઝાકળના બિંદુઓ પીતા હતા. શિવજી મહારાજ જ્યારે પ્રસન્ન થયા ત્યારે એમના ગળામાં કોળીઓનો આહાર હતો. કોળીઓને શું કહેવાય? કપરદીપ. અને એમની સ્મૃતિમાં ગણપતિ મહારાજે શિવલિંગની સ્થાપના કરી એનું નામ પડ્યું કપરદેશ્વર મહાદેવ. બોલીએ કપરદેશ્વર મહાદેવ. આ તો પુરાણ કાળની વાત છે. પછીથી સમય જતાં નર્મદામાં ભીષણ પૂર આવે, વાતાવરણની અસર થાય એટલે સમય જતાં એ શિવલિંગ તણાય એમને પાટામાં જટાય. એની ઉપર બધા માટીના થરના થતા એની ઉપર ઝાડો ઉડી ગયા. અને વર્ષોના વાણા વાળી ગયા. અને પછી આજથી લગભગ 300 વર્ષ પહેલાં સાયરમાં એક ઇનામદાર રહેતો હતો. ઇનામદાર એટલે ને સાયર ગામ કોઈક રાજાએ બક્ષિસ તરીકે આપ્યું છે, આમાં જે આવક થાય ત્યારે વાપરી ખાવાની, એને કહેવાય ઇનામદાર. અને એ વખતે ત્યાં આગળ નારો પંથ કરીને એક બહુ પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા, દક્ષિણી બ્રાહ્મણ. એને સપનું મહાદેવજીએ કીધું હું અહીંયા ડકાયેલો છું, મને બહાર કાઢ. 3 વખત આવું સપનું આવ્યું. અને નારો પંથ પછી સવારે જાગીને ગામમાં બધાને જાણ કરી કે મને આવું સપનું આવ્યું છે. ગામના લોકો એમને સાથ આપવા તૈયાર થયા. સ્વપ્નમાં જે જગ્યા જોયેલી એ જગ્યા શોધતા શોધતા નર્મદા કિનારે ગયા તો એક્ઝેક્ટ સ્વપ્નમાં જોયેલી જગ્યા દેખાઈ. એ ઝાડ દેખાયું, એ ટેકરી દેખાઈ. અને બરાબર જો સ્વપ્નમાં જોયું વરરાજા હતો એમણે જોયું આ જગ્યાએ ખોદો. ધીમે ધીમે ખોદતા ખોદતા અત્યારે જે જોઈએ છે એ મહાદેવનું શિવલિંગ જળાધારી સાથે મળ્યું. જળાધારી પણ એ ગણપતિ મહારાજના સમયની છે. શિવલિંગ જોઈ બનાવવાનું છે, જળાધારી પણ એ સમયની છે. અને પછી ગામના લોકો વાતે ગાતે ધામધૂમથી નમસ્કારની ધૂમ કરતા કરતા એ શિવલિંગ લઈને અત્યારે મહાદેવ છે ત્યાં આવ્યા. હવે મેં વિચાર કર્યો એવી રીતે આપણે સ્થાપિત કરી કે ભવિષ્યમાં પૂર અહીં સુધી આવે જ નહીં. અને ત્યાં શિવલિંગની આજુબાજુ જે પથરા હતા, માટી હતી, તે પણ બધી લઈ આવ્યા લોકો. અને આ મહાદેવના પાયાને બધી માટીના પથરા પણ નાખેલા છે કે આ માટીના પાયાને ગણપતિ મહારાજનો સ્પર્શ થયો છે. ભાવથી બ્રહ્મો આવ્યા, મહાદેવની સ્થાપના થઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા. પછી પ્રશ્ન થયો એનું નામ શું રાખીએ? હવે નામ શું રાખવું? આ બચારા ગામડિયાઓને તો હું નર્મદા પુરાણની શું ખબર પડે? નર્મદા પુરાણમાં કથા આવે છે ગણપતિ મહારાજે રીતના સ્થાપના કરી હતી વાત, પણ એ લોકોને શું ખબર પડે? એટલે પંડિતજી હતા એટલે જો કોઈ આપણને નામ ખબર નહીં પડે કામ કરો. આ મહાદેવ નારો પંથને સ્વપ્નમાં દ્રષ્ટાંત આપીને બહાર આવેલા છે. માટે નારો પંથ આના માટે નિમિત્ત છે. તો નારો પંથનું નામ આની સાથે જોઈ જાય તો આપણે કંઈક વિચારો. એટલે ઘણે કીધું નારો પંથ પછી નામ પડે નારેશ્વર. અને બધાએ નામનું વધારી દીધું અને બધાએ સાથે શ્રી નારેશ્વર. આ વાત બનેલી 300 વર્ષ પહેલાં. ત્યાર પછીથી પણ વર્ષોના વાણા વાયા અને ફરી બાજુ ચારે બાજુ જંગલ. પછી તો ઉપરની સીલિંગને તૂટી ગઈ અને મહાદેવની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉડી ગયા. કોઈ પૂજા કરવા આવે નહીં એને બધું બહેરું તરીકે ઓળખાય પછી. અને એ અર્થમાં આપણા બધાના ભાગ્યનો ઉદય થયો અને સંતોની પ્રેરણાથી એ પૃથ્વીનાથ ભગવાન ગોધરામાં પ્રગટ થયા. અને દત્ત પુરાણ જેની આપણે કથા કરવાની જ છે તે દાડે એ દત્ત પુરાણને 108 પારાયણ કરવા માટે આ નારેશ્વરની ભૂમિ ઉપર એને ઉભા રહ્યા. પહેલી વખતે એમને એ દિવ્ય ભૂમિમાં દિવ્ય સ્પંદનો થયા. મોર અને સાપને સાથે રમતો જોયો અને અવધૂતને ખાતરી થઈ ગઈ કે આ ભૂમિ તેજસ્વી ભૂમિ છે. ખાલી જંગલ નથી, આ જંગલમાં પણ મંગલ છુપાયેલું છે. એમની અનુભવી આંખોએ પકડી લીધું કે આ ભૂમિ સામાન્ય નથી અને ત્યાં રહેવાનો તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો. અને એ વખતે એમણે પહેલા જ્યારે આવ્યા ત્યારે નારેશ્વરમાં દત્ત જયંતિ પછીના ચોથના દિવસે માગસર સુદ ચોથ, બરાબર? માગસર વડ ચતુર્થના દિવસે તારીખ વધી ગઈ 18મી ડિસેમ્બર
1925ની સાલ એ દિવસે ત્યાં પહેલી વાર આવ્યા અને મહાવીરના દર્શન કરતા કરતા અનાયાસે એમના મુખમાંથી આ સ્તુતિનું પ્રાગટ્ય થયું જે નારદપુરમાં મહાદેવની આરતી વખતે સવાર સાંજ બોલાય છે. બધાને આવડે છે? હવે હૃદયમાં બધા આવ્યા જશે. હવે હૃદયમાં પણ છે આપણે સ્તુતિ યાદ કરીએ કારણ કે આપણે નર્મદા પુરાણની કથા કરવા જતા છીએ. બરાબર? રંગ હૃદયમાં છે ને એનું નામ 38મો સ્તોત્ર છે. રંગ હૃદયમાં 38 સ્તોત્ર નંબર જૂના નવામાં સરખા જ છે. 5 નંબર જૂના નવામાં અલગ હોય પણ સ્તોત્ર નંબર બદલાતા નથી. અને જે ભાઈ રંગ હૃદયમાં વોટ્સએપથી મેસેજ જેટલાને મોકલાય એને મોકલ્યા છે બીજા બધા ખબર છે. આ બાપજીએ કરેલી મહાદેવજીની સ્તુતિ છે. શિવના ઉપાસકો હોય ને એમણે રોજે પોતાના ઘરમાં સોમવારે આ પાઠ ખાસ કરવો. બાપજી પોતે શિવ સ્વરૂપે દર્શન આપેલા છે. શિવજીએ શિવજીની સ્તુતિ કરેલી છે. જગત સંતોષવા ત્રિપુરપતિનામૂર્વમખિલં સુતં સૌત્રે દિવ્યે વિપુલવિવલસહસ્રહરણે વિભાવારં રૌદ્રં વપુરમલયિત્યાતમદહં નરાણામિ શંકં પ્ರಣમરણરોદનમશતરે योगीश सकल शुभदातावनितये तपस्तेवनं धनजातनाशीवरुतमं पुरासेद्यं प्राप्तो यदनुग्रहमात्रेण यदुना समीशं नारेशं प्रणमरोदन्मक्षतये सरेशं तारेशं गणपतिसमं ध्यानसुलभं श्रीवेदं त्रातारं भवदरहितस्थं तनुषां शिवं सोमं शान्तं शरणगतकामेशवरदं विभुष्टं नारेशं प्रणमतनरोदन्मक्षतये स्वपरतीशं धीशं सुरनरतिरश्चान्तरं नरं नानाकारं परिमलहरं कामदहनं गुरुपुण्यवाणीशं विशैलदूरं विशलरं विशर्धं नारेशं प्रणमतनरोदन्मक्षतये वसन्तं देवायाः पुण्यरणे पावनतमे समेतं नन्दीशं त्रिभुवनपतिं तारकपतिं सुराराज्यं राज्यं पशुपतिमदं पूर्णविभवं भवनं नारेशं प्रणमतनरोदन्मक्षतये नतातीतं देवं कनकसुभदं भूमिकलितं गिरीशं गोविन्दं गिरिवरसुतासेविकपदं हरारातिरातिं शिवशिवतातिं मणिपतिं दधानं नारेशं प्रणमतनरोदन्मक्षतये सुरनरुणिमुद्रैवन्यो नरेशो समुद्रमन्ता सर्वविषयविदाता मोक्षदाता नराणां सर्वगुणमहारे कामिकानिरन्ता यः श्लोकतत्तमिदं पठति मयोष्यो रङ्गोगतं सकलरङ्गनिहत्वगुणं भक्त्यागवादशमये नियतशुचिं भुक्ते सौख्यमखिलं शिवलोकवीरम् नमः અને આ નારેશ્વર મહાદેવનો એમાં જાગૃત કરવા માટે આપણને ખબર પડે એટલા માટે ભગવાને બાપજીને આ નારેશ્વરના જંગલમાં બોલાવ્યા. આ શિવજીનું જેટલું જાગૃત છે ને એનો એક જ વાત કર્યો. જ્યારે નારેશ્વરમાં લોકોની અવરજવર વધી ગઈ, આવાસ ઊભા થયા, લોકો રાત્રે રહ્યા થયા ને ત્યાર પછીની આ ઘટના છે. એક કોઈ ભગત હતા ને બાપજીના, એમણે જો અત્યારે તો શિવલિંગ બરાબર ધ્યાન દીધું તમને ખબર હશે સાહેબ ખરેખર એ બાજુ છે આમ ઝૂકેલું છે. એ જાણકાર હતો એટલે
આ શિલ્પશાસ્ત્રમાં. એને ઘેરથી ટાંચવાનું અભિયોગ મસ્ત આમ લીસુમાં ગોળ બરાબર બનાવી સરસ લાગશે. પોતાની ઘેરથી ટાંચનો અને અભિયોગ લઈને આવ્યો, કોઈને કીધેલું નહીં, એને જાતે ઘટે અને શિવલિંગ ઉપર ટાંચું બની જેવા અભિયોગ ટકોરવામાં જાય અને કોઠી ફૂટે જે રીતના તણખા નીકળે ને, કોઠી ફૂટી હોય ને એ રીતના શિવલિંગમાંથી તણખા નીકળ્યા. બે છોટિયાના દાસ્યો હું મારા બાપુ મળી ગયો કે ટાંચું અભિયોગ ફેંકીને બહાર નીકળ્યો, તારે બચ્યો. આટલું જીવંત છે માધવ, જીવ બચાવવા માટે નાસી જવું પડ્યું છે. એટલે આ કોઈ સામાન્ય શિવલિંગ નથી, ગણપતિના હાથે સ્થાપના થઈ છે. એક સદભાગ્ય આપણે એક દિવસ અત્યારે પૂજા કરવાની બંધ કરી દીધી, આપણને પૂજા નથી કરવા દેતા, પહેલાં કરવા દેતા જે રઘુ નસીબ એટલું. પણ આવી ભૂમિ એ નર્મદા કિનારે બધી બહુ છે. આ ગ્રંથમાં એવા અસંખ્ય વાતો આવે છે કે જેમાં આવી બધી વાતો છે, એટલે આપણને બહુ રસ પડેલી. સમયના અનુસંધાનમાં જેટલી જોવાય છે આપણે જોઈ લઈશું. અને આપણે આજે ચોકડીમાં જે એક આધાર લઈ રહ્યા છીએ, જેમાં નર્મદા પુરાણની બધી વાતો આ ગ્રંથમાં લીધી છે, એ નર્મદાનંદજી મહારાજ, જે અત્યારે એમનો કંસારીમાં આશ્રમ છે. એ પોતે મૂળ મુંબઈના પૂર્વાશ્રમમાં વકીલ થયા હતા, બીએ અલગી પ્રેક્ટિસ પણ કરેલી. પણ પછી બાપુના દર્શન થયા અને એમને થયું કે બસ હવે સમૃદ્ધિ કરતાં સાધુ થવું વધારે સારું છે, સંપત્તિવાન થવું એના કરતાં સાધુ થવું વધારે સારું છે. હવે એમના મનમાં અંતરમાંથી અવાજ આવ્યો, બાપજીના શરણમાં આશ્રય લીધો અને બાપજીએ તો પોતાના એક અવધૂતી લેખમાં કીધું, તમારે પરમાત્માનો અનુભવ કરવો હોય નર્મદા પરિક્રમા કરો. અને આખો તેજીને ટકોરો તૈયાર થઈ જાય પરિક્રમા કરવા માટે. જે માણસ બુટ પહેરીને કાયમ ફરનારો, એટીકેટમાં રહેનારો, બેરિસ્ટર એટલે કંઈ સામાન્ય જીવન થોડું હોય, સાધુ રહ્યો. જિંદગીમાં પહેલી વાર ઉભા પગે જમીન ઉપર ચાલવાનો આ પ્રયોગ હતો. નારેશ્વરથી પરિક્રમાનો આરંભ કરેલો રમણે આ કપાલેશ્વર મહાદેવને વંદન કરી બાપજીને પગે લાગ્યા, નારેશ્વરમાં કઢાઈ કરી મુંડન કરાવ્યું અને જે જરૂરી સામાન લઈ અને નારેશ્વરથી એમણે પરિક્રમાનો આરંભ કર્યો. બાપજીને પગે લાગ્યા ત્યારે બાપજીઓ બોલ્યા, તમે જાઓ, આઈ એમ વિથ યુ બાય હોર્ટ એન્ડ સાઉથ. એટલે હૃદય અને મનથી તમારી સાથે જ છું. શું બોલ્યા બાપજી? આઈ એમ વિથ યુ બાય હાર્ટ એન્ડ સોલ. એટલે મનથી અને હૃદયથી તમારી સાથે જ છું, જાઓ. એ વખતે મને પૂછ્યું, બાપજી મારો નિયમ છે કે મારે રોજે 2 અધ્યાય બોલીદાર ઉત્તમ વાંચવું છે. પરિક્રમા કરવાનો નિયમ રાખવું, પાડું. બાપજી કે ગ્રંથ જોડે રાખો અને આ નિયમ પાડજો. બાપજીને આજ્ઞા થઈ અને ગ્રંથ પણ જોડે રાખેલો. પરિક્રમા દરમિયાનના મુકામ હોય, સવારમાં સ્નાન કરીને 2 અધ્યાય વાંચતા હતા, પણ નિયમ પરિક્રમા દરમિયાનના એમણે જાળવ્યો છે. બાપજી વખતે એમણે કીધેલું કે તમે સુરપાણેશ્વરની જાળીમાંથી જ ચલો, બંને કિનારે, ઉત્તર કિનારે, દક્ષિણ કિનારે, ભલે તમને બધા કમરથી દોડાવે, તમે એમાંથી જજો, હું તમારી સાથે જ છું. એ જમાનામાં જાળીમાં પ્રવેશ બહુ જોખમ હતો. સુરપાણેશ્વરની જાળી, મુડિયા મહારાણીયાનું જંગલ અને બીજા 3-4 જંગલો એવા છે કે જ્યાં આજે પણ જંગલી જાનવરો ત્યાં હોય છે. આજે પણ અમારે જે કૌશલ મહારાજે વાત કરી, અમે લોકો જ્યારે ત્યાં મધ્યપ્રદેશમાં કોઈ જગ્યા હતા, મંડા મહારાજપુર કદાચ જગ્યા હશે, યાદ આવે કઈ એક્ઝેક્ટ જગ્યા થયું. તો એ વખતે એ પર્વત ઉપર ભયંકર જાળી છે. પર્વત ચઢવો પડે અને પછી ઉતરવાનું ખાસું અંતર થાય, ચડીને ઉતરો દરમિયાન. તો એ લોકો આ ગામના લોકોએ કીધું કે આ રસ્તે જાઓ તો તમે ઉપર ચડાશે, પછી બાજુથી આ જંગલ. એ હવે આ પર્વતો જંગલો છે ને, તમે ઝાડની નિશાની બધા, પછી આમલી પાણીથી વળી જજો અને હવે પાણી સીધા જતા રહેજો. હવે આપણને આમલી વળવા સમજ ના પડતો તો શું કરે છે આગળ? આવું છે. પેલી બોલ સર્વિસ છે ને તેથી તમે સીધા જતા રહેજો, તો એક કામ વળી જજો. આવું થયેલું છે. એટલે ભૂલા પડી ગયા છે ના કરે. ત્યાં લોકો છતાં એ કાંઈ બતાવ્યું કે પંદંડી ઉપર તો ચડ્યા, પણ ઉતરવાનો રસ્તો ભૂલી ગયા. પેલા નિશાની બતાવી કે હિંસણ પડીને કે મળતા રસ્તે ચડ્યા. થોડો આગળ કરતા આગળ કશું રસ્તો જ નહીં. હવે નિશ્ચય કર્યો કે પાછું તો જવું નથી બાપા, થાક્યા પાક્યા છીએ તો. એટલે ઢાળ પર ઘસરતા ઉતરી જઈશું અને ખેતર આવશે કાઢી પછી આપણે ચાલી નાખીશું ખેતરમાંથી. એ ઢાળ બેસી ગયા, એના પર ચડાય નહીં, ઘસરતા ઉતરે. આ બધું છોલાય હા કે એવો અનુભવ કર્યો તો નહીં તો આપણે અનુભવ જીવનમાં થવા જોઈએ યાર. કાંઈ હું યાર બધું સુવાળા થઈ જવાનું, આ અનુભવ ક્રમના હોય. તે રીતના ઘસડા ઉતરતા હતા. આ છોલાય, આ છોલાય, પહેલા છોલાય. એ અરસામાં થયું કે થોડેક ઘસડીને ઉતરે ને, એ અરસામાં એક વાઘનો ત્રાળ મળે.
જંગલ હતું ઠંડનું બધું નજીકમાંથી લેવા જાય અને અમને તો પરસેવો થઈ ગયો મારા બાપરે હવે તો જલ્દી લસરવું પડશે. જલ્દી લસરવા ગયા તો ઓર છોલાય. જ્યાં ત્યાં કરીને ઘસરતા ગુજર્યા અને ખેતર સુધી પહોંચ્યા તો ખરા પણ તમે ખાધું બધું છોલાઈ ગયેલું ધૂળવાળું આખું શરીર તો થઈ જાય પણ પહોંચી ગયા બધો. અને એ વખતે સામેથી રબારાણ આવતી હતી. આ નાગદર કીધું એના હાથમાં છે કશું હતું રબાના નજીક ગયા જોયું ને તો હાથમાં એક બકરીનો પગ હતો. બકરીનો કપાઈ ગયેલો પગ. પછી કીધું આ હમણાં એક વાઘ અહીંયા આવેલો કે છે અને મારા ખોરડા ઉપર આવી ગયો બકરી બહાર કીધું બકરીનો શિકાર કર્યો બકરી ફેંકો નાખો એટલો રહ્યો અને વાઘ છે ને પેલા પર્વતમાંથી ઉતરવાના પગથિયા છે ને એ પગથિયા ચડીને જ ગયો કે છે. જે પગથિયા ઉતરવાના છે ને પગથિયાથી ચડીને ગયો કે છે કે જો આ લોકો પગથિયા ચૂકી રહ્યા ના હોય તો વાઘનો આ પ્રસાદ બની ગયા હોતા આવે. એટલે નર્મદામાં એમને રસ્તો બોલાયો ભલે શરીર છોડાયું પણ જાન બચી ગયો. ને તો શરીર આખું જતું રહ્યું હોય વાઘ થઈ જતા ને જે રસ્તેથી ઉતરવાના હતા એ જ રસ્તેથી વાઘ ગયો જંગલમાં. આ તો હમણાંની બનેલી ઘટના છે. એટલે નર્મદામાં છે ને તમને કદાપી મરવા જતા જ નથી. તમને અહેસાસ કરાવે તો તમારું થોડું રક્ષણ કરવું જોઈએ. આવું રક્ષણ કરે છે આપણા બધાનું હોવું ઘરમાં પણ આપણને અહેસાસ થાય છે. કોરોના ગયા પછી આપણે ભગવાનનો આભાર માન્યો કે કેટલાય ઉખડી ગયા આપણે બચી ગયા. આંખમાં આંસુ સાથે ભગવાનનો આભાર માનવો જોઈએ. કોને બચાવ્યા કોરોનામાં આપણને? કોઈ માસ્કે બચાવ્યા નથી, કોઈ સેનિટાઈઝર જેટલા મરી ગયા ને બધા હું માસ્ક પહેરતા હતા એવું સેનિટાઈઝર વાપરતા હતા. આપણે ઘણા બચીએ. આપણે બચ્યા છે પરમાત્માની કૃપાથી. તું જ એક જન્મા પ્રતિભા. આ ખાલી ગાવાનું નહીં અહેસાસ કરવાનો છે અંદરથી. બાકી હવે બધા નાના કેટલાની ટિકિટો ફાટી ગઈને ઉપર ચડી ગયા. ઘરમાંથી ફોટામાં જતા રહ્યા બચારાઓ આપણા કરતા નાની ઉંમરના અને આપણે બચી ગયા છે એની કૃપાની ગયો કેટલો રસ્તા જરા ત્યારે ભૂલી નહીં જવાનું. તું જે જન્મ પ્રતિભાવ એમ અંદરથી હોવા જવો જોઈએ કે પંક્તિ બોલતી વખતે આપણે વાત કરીએ પ્રમાણે એમણે આવી રીતના નારેશ્વરથી શરૂઆત કરેલી. પછી નારેશ્વરથી પરિક્રમા નાવા છે બધું બધું પાછળ બધું થાય કહેજો જરા. હા વિચાર પડે. પછીથી એમણે 15મી ઓક્ટોબર 1964ની સાલમાં પરિક્રમાની શરૂઆત કરેલી ગુરુવારે અને નારેશ્વરથી સાંજે 4 વાગે નીકળ્યા. એ વખતે એ જમાનામાં પરિક્રમા કરે તો મોદી કાકા બધાને મૂકવા માટે આવેલા અને ત્યાંથી નીકળ્યા. એટલે એ વખતે નારેશ્વર પરિક્રમા શરૂ કરો તમારે હવે બસ સ્ટેન્ડ તરફ ત્યાં આવવું પડે હોસ્પિટલ પાસે. ત્યાંથી પેલા રોડ છે ને રોડે જવું પડે. દેરોલી સુધી રોડે જવું પડે. પછી દેરોલીથી ગામમાં જતા રહો પછી નર્મદા કિનારો પકડી જાય. પણ ત્યાં સુધી રોડ એટલે આવી રીતના નર્મદાજીના દર્શન ના થાય પણ ચાલવાનું આવે. ઘણી વાર બપોર દિવસ સુધી દર્શન ના થાય નર્મદાજીના. લીલોડ પછી પહેલું ગામ આવે લીલોડ. એક જમાનામાં લીલોડ છે ને બહુ મોટી નગરી હતી અને અત્યાર સુધીના કોઈ અવસરો પણ રહ્યા નથી. પણ એક જમાનામાં એની જાઓ જલાતી હતી. પછી આગળ જતા કોણા ગામ આવ્યો. કોણામાં છે ને આજે પણ કોહિનેશ્વર મહાદેવનું મંદિર છે. કોણા બધું આ એટલા માટે એની શરૂઆત કરું આપણા સ્થાન આપણે જોયેલા છે. મંદિર પ્રદેશના નામ બોલીશ ને તમને હવે આ નામ જ વિચિત્ર લાગશે એટલે એની શરૂઆત કરી છે. કોહિનેશ્વર મહાદેવનું મંદિર કોહિન ઋષિએ તપસ્યા કરેલી અને પછી ભગવાનના દર્શન થયા એટલે મહાદેવની સ્થાપના હન કરેલી છે. એનાથી એ કોહિન ઋષિનું મોહ પાછું ફેલાયું હતું એ જગ્યાએ તપસ્યા કરવાથી. ઋષિની પાછળ ઉમર રજા પડ્યા અને એ વખતે શિવજીની કૃપાથી ત્યાં શિવલિંગ પ્રગટ થયું. યમના દૂતો બધા ભાગી ગયા અને એમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થયું હતું. અને પછી એમણે કીધું પછી કોહિન ઋષિએ કીધું શિવજીને હવે તમે યાદ દિલાજો અને એના અમનાનું કલ્યાણ કરજો. એટલે આજે પણ ત્યાં આગળ કોહિનેશ્વર મહાદેવની પૂજા કરે કોઈ જ્યાં મહામૃત્યુને મંત્રોનો જપ કરે એને અપમૃત્યુ કદાપી થતું નથી અને અગ્નિસ્ત્રોત લગ્નનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે પછી આગળ જતા કરવામાં આવે ફતેહપુરમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. નર્મદા માતાએ એની સ્થાપના પોતે કરેલી છે પોતાના હસ્તે. એવું શિવલિંગ છે ત્યાં. હવે જોયું કે એક વખત શિવજી મહારાજ પાર્વતી માતા સાથે નંદી ઉપર બેસીને એ ફતેહપુર ગામ પાસથી પસાર થતા હતા. એ વખતે નર્મદામાં પ્રગટ થયા અને શિવજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એમની પૂજા કરી અને શિવજીને વિનંતી કરી લોકોના કલ્યાણ માટે તમે નિયમ લઈ જાઓ ને. શિવજી એમની નર્મદાની પ્રાર્થના સાંભળી અને પોતાનું શિવલિંગ ત્યાં આગળ પ્રગટ કર્યું જેને કહેવાય છે નર્મદેશ્વર મહાદેવ. આજે પણ એ મહાદેવ ત્યાં આગળ ફતેહપુર ગામમાં. આ પરિક્રમા દરમિયાન કષ્ટ ભલે ગણતા પડતા હોય પણ નર્મદામાં રક્ષણ જે કરે છે એને રક્ષિતા ભજન આપણે પહેલાં મળે છે. એટલે
લોકોની જરા ચા વગરનું ભૂલી જાય. आए जाए किसने भी संसद तेरा मंगलिया सरदार तेरा मंगलिया सरदार आए जाए किसने भी એક માના ભરોસે આજ સુધીમાં લાખો માણસોએ પરિક્રમા કરી છે. બીજો કોઈ ભરોસો હોતો નથી અને એ ભરોસો કોઈનો આજ સુધીમાં તૂટ્યો પણ નથી. એક પણ પરિક્રમાવાસીએ એવું કીધું નથી કે મને નર્મદાની કૃપા ના થઈ હોય. કોઈ પરિક્રમાવાસી મળતો નથી. ભલે ભાગ મળે, રીસ મળે, મગર મળે, પણ એનું વર્તન થાય છે. આના પરથી સાબિત થાય છે કે નર્મદામાં ડગલે પગલે એના ભક્તોને સાચવે છે. બાપજીને પણ પરિક્રમા દરમિયાન રીસ મળેલા છે. કોઠિયા ગામ આવે છે પછીથી આગળ ફતેપુરની આગળ ડેરોની છોડો પછી પેલું ગામ આવે કોઠિયા અંદરની તરફનું ગામ છે. ત્યાં ચંદ્રભાસ તીર્થનું મોટું શિવાલય છે, ચંદ્રભાસ મહાદેવનું. અને એવું કહેવાય છે કે ઉજ્જૈનના જે મહાન કાળેશ્વર મહાદેવ છે એ મહાદેવજીની આજ્ઞાથી ચંદ્રમાએ અહીંયા તપશ્ચર્યા કરેલી આ કોઠિયા ગામમાં કોઈ જમાનામાં. અને શિવજી પ્રસન્ન થયા એના ફળ સ્વરૂપે ચંદ્રમાએ તપસ્યા કરેલી અને ચંદ્રમાની વિનંતીથી શિવજી આગળ શિવલિંગ તરીકે આજે પણ બિરાજે છે. ત્યાં સંક્રાંતિ હોય, વેદીપાઠ હોય એ વખતે ત્યાં કોઈ સ્નાન કરે અને મહાદેવની પૂજા કરે એના બધા પાપ નાશ પામે છે. આવી એ કોઠિયા ગામની કથા છે. આગળ જતા દિવેલ ગામ આવે છે. દિવેલ ગામ નર્મદા કિનારાનું સૌથી સ્નાન કરવા માટેનું શ્રેષ્ઠ ગામ ગણાય. મગરમાં કરવાનું તો ત્યાં નાવાનું બહુ જ સરસ છે. પાછું દિવેલ ત્યાં કપિલેશ્વર મહાદેવનું મંદિર છે. કપિલ મુનિએ ત્યાં તપસ્યા કરેલી અને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરેલી. ત્યાં જ્યારે છાતી સુધીના પાણીમાં ઉભા રહી અને એ પોતે કામ વિધાનું ગાયને બોલાવતા હતા. તો એ વખતે પાણીમાંથી કામધેનુ ગાયની સાથે એની વાછરડી પણ બહાર નીકળેલી અને એ કપિલ મુનિએ એ બંનેની પૂજા કરેલી એમણે આગળ. અને એની સ્મૃતિમાં કે કપિલ મુનિએ ત્યાં આગળ કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરેલી. ત્યાં કામધેનુ ગાય પ્રગટ થયેલા છે એવું કહેવાય છે એ ગામમાં. ત્યાં ગાયનું દાન કરવાથી મનોમાનસિક ફળ પ્રાપ્ત થતું હોય છે. આવી બધી કથા છે. પછી આગળ જતાં માલસર ગામ આવે. માલસર એટલે માધવદાસજી મહારાજની તપોભૂમિ. આ માધવદાસજી મહારાજ મૂળ છે ને બંગાળી હતા અને પછી સંસાર પર વૈરાગ આવી ગયો અને અહીંયા પરમાત્માની પ્રેરણાથી આ દરગાહ કિનારે આ જગ્યાએ એમને તપસ્યા કરેલી. 56ની દુકાળ જ્યારે પડ્યો ને એ વખતે અમને આજુબાજુના ગામોના બધા લોકોને આખું વર્ષ પ્રેમથી જમાડેલા. એટલે માધવદાસજી મહારાજની કીર્તિ બહુ ફેલાઈ હતી એમાં. અને ગાયકવાડ સરકાર એમના દર્શન કરવા માટે સ્પેશિયલ ત્યાં ગયા હતા અને એમને બધું રેશન એમને ભરી આપેલું. તમે લોકોને જમાડો છો ને એટલા માટે બહુ સેવા કરેલી વખતે એમણે ત્યાં સંસ્કૃતિ પાઠશાળા પણ શરૂ કરેલી છે માલસરમાં. એ પોતે છે ને લાંબી કાળી અલભી કરતા હતા ગુગા સુધી. જે ફોટો આવે છે ત્યાં એમની પ્રતિમા પણ છે ત્યાં આગળ માલસરમાં. એમણે પોતે સત્યનારાયણ મંદિરની મહાદેવ સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરી છે. ગોપીનાથ મહાદેવનું મંદિર છે એ સ્થાપના એમણે કરી છે પ્રતિમાઓની. અને એ માધવદાસજી મહારાજને જોઈને માલસર ગામની આજુબાજુમાં બધા લોકો એમને જોઈને બોલતા થયા હતા કે કાળી અલભી છૂટા કેશ એહી હે માલસર કા વેશ. માધવદાસજી મહારાજને મળવા જવું તો આ યાદ રાખવાનું, કાળી અલભી છૂટા કેશ એહી હે માલસર કા વેશ. એ જગ્યાએ પુરાણ કાળમાં મંગળ ગ્રહે પણ તપસ્યા કરેલી અને મંગળ ગ્રહે શિવજી પ્રસન્ન થયા અને એની આત્મા ત્યાં પોતે મંગળેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે, જેને અત્યારે આપણે કહીએ છીએ અંગારેશ્વર. મૂળનું નામ છે મંગળેશ્વર મહાદેવ. પણ ઔરંગઝેબ જ્યારે આ બધા હિન્દુ મંદિરોનો નાશ કરતા કરતા માલસરમાં આવ્યો ને એ વખતે એને ખબર પડી કે મંગળેશ્વર મહાદેવનો બહુ મહિમા છે. હિન્દુઓ અહીંયા બહુ ભેગા થઈને પૂજા કરી છે. એનો નાશ કરવા માટે એણે કુહાડો હાથમાં લીધો અને જેવો મારા માટે ગયો એવા એમાંથી અંગારા નીકળ્યા
આમાં નાગેશ્વર મહાદેવની વાત કરી એટલે અંદર આવી ગયા, એ ત્યાંથી ભાગી ગયો અને તેનું નામ પડ્યું અંકારેશ્વર મહાદેવ. મૂળ નામ છે મંગળનાથ મહાદેવ. એ માલસરમાં અયોધ્યેશ્વર મહાદેવનું પણ મંદિર છે, પાંડુતીર્થ પણ છે. બધી એટલી બધી અદ્ભુત કથાઓ બધી જોડાયેલી છે એની સાથે. થયું એવું કે એક યોગીએ એક અભિમંત્રિત કરેલું ફળ એક ઋષિ પત્નીને આપ્યું. ઋષિ પત્નીએ પોતે ખાવાના બદલે ઋષિ પોતે ખાઈ ગયા. ફળ આપવાનું હતું એના પત્નીએ, પણ ખાઈ ગયા ઋષિ. એટલે અમને રગો કર્યો. યોગી રાજે પછી પોતાની શક્તિથી એમના પોતાના પેટમાં નિર્માણ થયેલો ગર્ભ બહાર કાઢ્યો. તે બાળકને અયોનિજ નામ આપવામાં આવ્યું. કારણ કે અવિદ્યાના સિદ્ધિથી પ્રસાદથી પુરુષ શરીરમાં એનો વિકાસ થયો હતો. અને ઋષિએ તપસ્યાથી એના પેટમાંથી બહાર કાઢ્યો. એનું નામ પાડ્યું અયોનિજ. અયોનિજ પછીથી પરિભ્રમણ કરતાં કરતાં નર્મદા કિનારે આવ્યા અને પોતાના હસ્તે શિવજીની સ્થાપના કરી છે. એ અયોનિજેશ્વર મહાદેવ આજે પણ માલસરમાં છે. અને કહેવાય છે અહીંયા શિવજીનું પૂજન કરે એના પુત્ર પૌત્ર બધા અંતે શિવલોકને પ્રાપ્ત થાય છે. એ જ માલસરમાં બીજો એક તીર્થ છે પાંડુ તીર્થ. થયું તો કે શિકાર કરતી વખતે એક પાંડુ રાજાએ એક બ્રાહ્મણને હાણી નાખ્યો. એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું અને પછી એને બહુ પસ્તાવો થયો ત્યારે મારા તો બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે. એટલે આત્મહત્યા કરવા માટે આ જગ્યાએ માલસરની જગ્યાએ. અને એ વખતે પછી અમને થયું કે આત્મહત્યા તો મહાપાપ છે, એના કરતાં એને તપશ્ચર્યા કરવું અને કરેલા પાપને પાડીને ભસ્મ કરવું. માલસરમાં એને તપશ્ચર્યા કરી અને શિવજી પ્રસન્ન થયા અને બધા બ્રહ્મા તેના પાપમાંથી મુક્તિ આપી અને એની આત્મા એના ત્યાં આગળ એક પાંડુ તીર્થનું નિર્માણ કર્યું. એવું કહેવાય છે. એવું કહેવાય છે કે કોઈ ભ્રૂણ હત્યા કરી હોય, હવે તો કોઈ કરતા નથી, પણ પહેલાં કરતા હતા બધા કે ભ્રૂણ હત્યાનું જો પાપ માથા પર ચડેલું હોય, ભ્રૂણ હત્યા જાઓ ને બધા પેટના બાળકને, તો એના દોષમાંથી મુક્તિ જોઈતી હોય તો આ પાંડુ તીર્થમાં જઈને સ્નાન કરો અને ત્યાં મહાદેવની પૂજા કરો તો પાપમાંથી મુક્તિ મળશે. આગળ જતાં સિનોર આવે છે. સિનોરમાં અંગિરસ તીર્થ થાય છે. અંગિરસ તીર્થના 12 વર્ષ તપશ્ચર્યા કરીને એવા આશીર્વાદ આપેલા છે. અહીંયા સ્નાન કરીને જે પૂજા કરશે મહાદેવજીની એને સંતાનની પ્રાપ્તિ થશે. પણ એ જમાનામાં હમણાં થોડા વર્ષ સુધી હોવો સિનોરમાં છે ને લોકો ભિક્ષા નહોતા આપતા પરિક્રમાવાસીના. સદાવ્રત નહીં અહીંયા આગળ, હમણાં તો શું છે પણ એ જમાનાની વાત. એટલે વખતે એમાં પરિક્રમાવાસીઓ એવું બોલે સિનોરના માટે ખાસ કે સિનોર નામ સંકલ્પો અને ઉપર વધુ ધજા, ખાવા પીવાના ખેલ ચલતા, બસ નાવાની એક મજા. અત્યારે તો નાવાની મજા નથી કે એ મગરનો અત્યારે તો વાત છે. અત્યારે નાન હોય બકરીઓને હું પકડી થાય છે નદી કિનારેથી, પણ એ જવાનું હું કહેતો હતો કે ચિનોર નામ સંકલ્પો અને ઉપર ભગવી ધજા, ખાવા પીવાના ખેલ ચલતા એટલે ફાફડા, ખાલી બસ નાવાની એક મજા. આગળ જતા પછી એ સિનોર ગામ એ છે ને ત્યાં એવું કહેવાય છે કે ગણપતિના ભાઈ કાર્તિક સ્વામીનો દેવોના સેનાપતિ તરીકેનો રાજ્યાભિષેક આ સિનોર ગામમાં થયો હતો. આવું કહેવાય છે. માર્કેટ મુનિ પણ ત્યાં આગળ રહ્યા હતા. બધું ખૂબ બધી કથા હતા સિનોર ગામની. હોવ સ્વામી મહારાજ સિનોરમાં ત્યાં રહ્યા હતા અને માર્કંડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પોતે રોજે પુરાણ કથા કરતા હતા. એ વખતે અલંપુરમાં બ્રાહ્મણ કલ્યાણજીભાઈ દેસાઈ પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રખર વેલા ગયેલો એને અને ઘર છોડી નીકળી પડેલો ગુરુની શોધમાં. ગુરુને શોધવા માટે એને પરમાત્માની ઉપાસના કરેલી. સામાન્ય રીતે શું થાય, માણસ ગુરુની કૃપાથી પરમાત્માની ઉપાસના કરે અને ઊંધું કરતું પરમાત્માની ઉપાસના કરી મારે સાચો ગુરુ જોયે છે જેના ચરણમાં આશ્રય કરવાનો બહુ સારી પાડું થાય. આવા ગુરુની શોધ માટે એમને ઘર છોડી દીધેલું. નર્મદા કિનારે બહુ ફર્યા, કોઈ જગ્યાએ પત્તો નહોતો પડતો. એ હતા કોટેશ્વર પાસે એક ઠેકાણાનો મુકામ હતો. ત્યારે એને કોઈ સાધુએ કીધું કે તારું ઉદ્ધાર કરે ને એવું એક મહાપુરુષ સિનોરમાં અત્યાર છે. માર્કંડેશ્વર મહાદેવમાં જે પ્રવચન કરે જા અને પરમાત્માની પ્રેરણાથી પોતે ત્યારે માર્કંડેશ્વર મહાદેવમાં આવ્યા. એ વખતે બપોરનો સમય થઈ ગયો હતો. 4 વાગ્યાનું પુરાણ કથન શરૂ થઈ જાય. સ્વામી મહારાજને જ્યાં મુકામ હોય ત્યાં પુરાણ કથા કરતા હતા. બધા ભક્તો બેઠેલા અને એ કલ્યાણજી દેસાઈ ત્યાં પણ મૂકો. સ્વામી મહારાજને ખાલી જોયા અને આ હૈયામાંથી દંડ એક ટોચ આમ અવાજ આવી ગયો, હાથ તારો ઉદ્ધાર કરશે. પ્રવચન પૂરતા બધી કરી રહ્યા પ્રવચન પૂરું. અને આ બાજુ સ્વામી મહારાજને દત્તાત્રેય ભગવાને કીધું કે આજે અક્ષર શત્રુ આવશે. અક્ષર શત્રુ આમ તો થોડું ભણેલા પણ છતાં દત્તાત્રેય ભગવાને એમને અક્ષર શત્રુ કીધેલા છે. એક અક્ષર શત્રુ આવશે અને એ તારી છેક સુધી સેવા કરશે. બંને જણને કીધું, પેલવાથી એને કીધું કે તારા ગુરુ કેમ બેઠા છે, આપણે સ્વામી મહારાજને કીધું કે અક્ષર શત્રુ આવશે, ગાળા જેવો છે, તારી સેવા કરશે. અને ત્યાં બેઠા પ્રવચન આખું સાંભળ્યું
ઊભા થઈને સ્વામી મહારાજ જતા ગયા. પડે સ્વામી મહારાજને ખબર કે દત્તા કરે ભગવાન જે કીધું છે ત્યાં જ છે, પણ વાત ના કરી. બીજો દિવસ ફરી એવી રીતે, ત્રીજો દિવસ, અઠવાડિયું ગયું, 10 દિવસ થયા, 15 દિવસ સુધી સ્વામી મહારાજ અંદર વાત નથી કરી. શિષ્યને સ્વીકારતા પહેલા મહાપુરુષો ત્યાં ચકાસે છે ને ત્યાં જોવાનું છે. અને શિષ્ય પણ એવા એકવાર માથું મૂકે ને પછી ડગે નહીં. એટલે આપણામાં કહેવત પડી, પાણી પીના છાન કે और ગુરુ કરના જાન કે. એકદમ ગુરુ કરી નાખવાના નહીં. જો પાણીથી સજા લગી જાય તો પતન થઈ જાય. વિવેકાનંદ નિશ્ચય કર્યો તો એવા ગુરુને પસંદ કરીશ કે જેણે કાંચન અને કામિનીનો મનથી ત્યાગ કર્યો હોય. અને એને પોતે શું દક્ષિણેશ્વરમાં છે એવો અંગૂઠા છાપ છે, પણ સાચો સંત છે. અને પોતે ધ્યાન લાવેલા, પ્રવચન સાંભળ્યું, પ્રભાવિત થયા, પણ પરીક્ષા કરી લીધી, એકદમ એને ગુરુ નહીં કરો. અને વખતે પછી બીજા દિવસે પરમહંસીને આવવાની વાર હતી. જે ગયા ગાદી પર બેસીને પ્રવચન કરતા હતા ને, વિવેકાનંદ પહેલાં ત્યાં પહોંચી ગયા. અને ત્યાં જઈને જે ગાદી પર બેસે ને ગાદી નીચે ચલણી શિક્ષા મૂકી દીધા અને બે ગયા ગાયત્રી નવરાત્રિના. રામકૃષ્ણ દેવ એમના મોજમાં આવ્યા ચાલતા ચાલતા આઈને જો બેસવા જાય અને કોઈ કાંટા પર બેસે જો ઊભો છે તો ઊભો થઈ ગયા. કશું પહોંચાઈશ, આ ગાદી ઊંચી કરો, આની જે દ્રવ્ય ખરું લાગે. ગાદી ઊંચી કરી પૈસા નહીં રહ્યા. બસ દેવરાણાને નક્કી કર્યું નિશ્ચય આ જ સાચો મારો ગુરુ છે. પગ પકડ્યા એ રીતના સારા મારા જોતામાં જ ખબર તે અમારો ઉદ્ધાર કરશે. 15 દિવસ પછી જ્યારે પ્રવચન પૂરું થાય ત્યારે સ્વામી આવી ગયું અહીંયા કેમ અહીંયા આવે છે 15 દિવસથી. ત્યારે નાના મારા બોલ્યા આ ચરણ અમને બહુ સાગરની બહાર ઉતારશે એવો મને વિશ્વાસ છે. આ ચરણ અમને બહુ સાગરની બહાર ઉતારશે એવો મને વિશ્વાસ છે. અને સ્વામી એટલું કીધું રહી જાય ત્યાં. 15 દિવસ પછી આશ્વાસન મળ્યું કે રહી જાય. અહીં જોડે રાખ્યા. પછી બંને જણા ત્યાંથી નિકોર આવ્યા. નિકોરમાં સ્વામી મહારાજને અષ્ટાંગ યોગનું જ્ઞાન આપેલું. અને પછી એ વખતે એ આ કન્યાકુમારી ઘર ઘરે નીકળી પડ્યા ને, અને ઓછા ઓછા બધા સંબંધીઓ બધે નર લગ્ન બધું થતા હતા. અને અહીંયા આગળ અમને જોયા. ત્યારે શનિવાર નીકળ્યું કે આ તો ભણેલો છે, એક દીકરી હોવું છે, અને આ ઘર ઘરે નીકળી પડ્યો છે. કોઈને કીધા વગર તમે એને ઘેર મોકલો. સ્વામી મહારાજે કીધું કે 12 દિવસમાં ઘેર આવશે. એ લોકોને મોકલ્યા. અને પછી સ્વામી મહારાજને અષ્ટાંગ યોગની દીક્ષા આપ્યા પછી એને કીધું હવે તું ઘેર જા, મા બાપને મનનું સમાધાન કરે, એમને મન મનાય. અને એ જ્યારે તને આજ્ઞાને આશીર્વાદ આપે પછી તો આવજે. હવે મારો ચતુર્માસ દ્વારકામાં થશે કે આપણું મિલન મુલાકાત થશે, હોય તો મારી જોડે રહેશે. અને ઘણા મારા કઈ ત્યાંથી છૂટા પડ્યા કે ઘેર ગયા. માતા પિતાને બધી સમજણ પાડી, આશ્વાસન આપીને માતાને વચન આપ્યું કે અંતકાળ હું તારી પાસે રહીશ, તારો અગ્નિ સંસ્કાર હું કરીશ, તારી ઉત્તર ક્રિયા કરીશ. આ બધું આશ્વાસન આપ્યું. અને પછી પોતાના આજ્ઞાના આશીર્વાદથી કરતો રહ્યો. એ દ્વારકામાં જોડે જોડે થયા કે છેક સુધી એવી જબરજસ્ત તમે સ્વામી મહારાજની સેવા કરી. પોતે ગુજરાતી સ્વામી મહારાજ છે ને, મહારાષ્ટ્રીયન સિવાય કોઈ બ્રાહ્મણોને ભાવ જ નતા આપતા. પણ આ એક ગુજરાતી એવો નીકળો, સાચો હીરો. સ્વામી મહારાજને જેવી બતાવ્યા ને, બાકી સ્વામી મહારાજના આચાર એટલે કેટલા કડક માનવામાં સાંભળ્યું છે ને, ખબર હતી કે કેટલા કઠિન એમના આચાર હતા. ભૂખાડે પણ નિયમમાં સાહેબ પણ બાંધછોડ નહીં કરવાની. એક વાર તો આગલા દિવસ 11 અને તો 11 કઈ કરે, કશું મોડા મૂકે નહીં એવી 11 કરે. આગલા દિવસે ઉપવાસ હોય દર્દીનો 12નો, અને પછીથી પારણા કરવા માટે બેઠેલા, પતરાઓ મૂકવું, પીરસાઈ ગયું અને જમવા માટે બેઠા. એ વખતે કોઈ બહેનને ખબર નહીં, બધું પીરસાઈ ગયું. પછીથી સ્વામી મહારાજ કર્યા, પ્રોત્સાહન કર્યું. અને હજી જમવાની શરૂઆત કરે પહેલાં એક બહેન ત્યાં આવ્યા, એક લીંબુની ચીરી એમના પતરામાં મૂકી. સ્વામી મહારાજે એટલું બોલ્યા, બેન તમને સંન્યાસીના ભિક્ષાના નિયમની ખબર વગર લાગતું નથી. ઊભા થઈ ગયા, હાથ ધોઈ નાખ્યા, સુધી કથા કરવા બેસી ગયા. ખાધું નહીં, પતરામાં પહેલાં પીરસાઈ જાય અને એકવાર પ્રોક્ષણ કરે પછી ઉપરથી કશું મૂકવાનું નહીં. એમનો નિયમ ના ઊભા થઈ ગયો. 2 દિવસથી ખાધું નથી, છતાં પેલા બહેનને ઉપર જરાયેલો છે. એટલું પેલા બેન તમને સંન્યાસીના ભિક્ષાના નિયમ ખબર નથી. આપણા જેવા હોય તો પેલી બહેનની આઈ બને, એના બાપ દાદા 5-6 પેઢી સુધી આપણે એને છોડીએ નહીં. એવો એમાં સાચી વાત છે ને, અકલ નહીં એટલી સમજણ પડતી. આ મહાપુરુષ છે. બીજાના પ્રત્યે ભૂલ કરતા પણ કોમળ, અને પોતાના માટે વજ્ર જેવા પણ વજ્ર કરતા પણ કઠોર. વજ્રાટપી કઠોરા નહીં, મૃદુની કુસુમાટપી. બીજાના પ્રત્યે એટલા કોમળ. બેન તમને આટલી ખબર પણ પોતે પૂછા છે. એમનો એક બીજો પ્રસંગ આવ્યા કહેવામાં આ કંઈ કહેવાનો રહી ગયો માનવામાં. એ પ્રસંગ બહેનને છે ને કીધું ભાવના ત્યાં સ્વામી મહારાજ જમી ગયા પછી એમનું પતાવો મને મુજબવા પડે એમ તો સારું.
અથવા એ જગ્યામાં કંઈક સાફ સફાઈ કરવામાં આવે સર્વ એટલે બ્રાહ્મણ નહીં એટલે બીજું બ્રાહ્મણની સેવા એ બાળસ આમ જાણે કે હું મોટો ગુનો કે કાંઠે બચાવીએ અને બાળ કાઢી રાખે પેલી બેન બચાવી છતાંય બાળ એને કહે એને ખબર કે સ્વામી મારા અંતર જાણીશ એને ખબર પડે છે ને બધી એટલે એક દિવસ સ્વામી મારા જમીને ઊભા થયા ને પછી કીધું કે એવું બોલે મને કીધું આને ઉચકશો નહીં પતરાવું લેશો નહીં અને અર્ધ વાગે ને ત્યાં બેનને જોયા કીધું આજે શું મારું પતરાવું મૂકે અને કંઈ સાફ સુથરું કરી નાખ પેલી બેન તો વિચારે કે હા આ અંતરે આવીને મારી વાત ખબર પડે છે અંતર ગયા અને પતરાવું લીધું બધું અબોટ પડી ત્યાં આગળ થયો આવી ગયા એમના માટે કોઈ ભેદભાવ હોતો નથી પણ પોતાના માટે કોઈ નિયમ પાળતા હોય એવી વસ્તુ છે બાકી એમના બધા પ્રત્યે જાત પાતની અને એના જીવ એક ઘરે રીતના બાધા રાખેલી કે જો મારે અમુક કામ થઈ જાય ને તો ભંડારમાં રોટલીઓ મળવા જઈશ સેવા કરવા માટે અને બહેનનું કામ થઈ ગયું હવે રોટલી મળવા માટે ગઈ પણ બચારી બહુ એટલી બહેનોને બહુ આવડત ઓછી બી હોય એવું કરી શકે આ બધી બહેનો કંઈ થોડી બંધો વરાય હોય માસ્ટર સાહેબ થોડું પછી એ બધાની છે ને કે રોટલી મળે તો એ કોઈ એકદમ જાડી થઈ જાય રોટલા જેવી થઈ જાય તો કોઈ હા પાપડ જેવી પાક એવું થઈ જાય એટલે પેલી બહેનો એને મસ્કરી કરે પછી તને રોટલી બનતા હું નહીં આવતી પેલી પ્રેગ્નન્ટ સ્ત્રી બનતી હોય ને એ રીતના તું રોટલી બનાવે પેલી તો બચારી રડવા માંડી શું મારા બાપા આમ તો મને કંઈ આવું બધું મારા માટે બોલે છે સ્વામી મારા ખબર પડી કે આ રીતના બોલે છે એટલે પછી ચાલો એ બધી બહેનો લાગ્યા આજે આ બહેનો જ રોટલી મળશે બીજા કોઈ મળવાની નથી એ જે મળશે તો મને ચાલશે બધા ચાલશે આવું અંદરનો ભાવ શું છે આ બધો ભાવ આપણો શુદ્ધ હોય ને એમના કાને પહોંચે જ છે આ વાત અંતર્યામી એમને એમ નથી કીધા અંતર્યામી સત્ય શું બહાર સગું બધું એ ગાવાનું નહીં આ અહેસાસ કરવાનો છે બધી અમને ખબર પડે છે રૂબરૂમાં આપણે બોલીએ ને સાંભળે એટલું તમને ખબર પડશે એવું નહીં આપણા વિચારો વાંચતા હોય છે શ્રીમોની બધી અદભુત કથા છે કે એ જ્યારે ભિક્ષા માગવા માટે જાય ને એ વખતે એમની જોડે બ્રાહ્મણ ચાલે અને એમને ચાલવાનું ને જગ્યાએ આગળ ઘડો પાણી લઈને ચાલે અને આમ પાણી છાંટતા જાય જમીન ઉપર સ્વામી મહારાજના ચાલતા કરતા જાય જે ભાઈને ભિક્ષા માગવાની હોય ને એ ભાઈને પેલા બહેન તો રાહ જોતા હોય કે ક્યારે સ્વામી મહારાજ મારા ભાઈને ભિક્ષા માગવા માટે ભિક્ષા તૈયાર કરીને બેઠા હોય અને સ્વામી મહારાજ ત્યાં આગળ જાય એટલે ત્યાં આગળ પાણી બરાબર ભીનું ભીનું કરી દે જમીન અને એ પેલા બેન પછી ભિક્ષા એને આપે અને પછી તાલી લઈને આવે લોકોને એટલો બધો આનંદ હતો કે સ્વામી મહારાજ મારા ભાઈને ભિક્ષા માગવા માટે આવ્યા છે સિંગરમાં ખાશો કે સ્વામી મહારાજ 2 વખત આવ્યા છે સિંગરમાં એ બધી વાત કરી અમારા વાસુદેવ લીલા પણ શરૂ થઈ જતું બસના કારણે બધા પુરાણ પછી કુબેરેશ્વર આવે કુબેરેશ્વર એટલે કુબેર ભટ્ટાચાર્ય ત્યાં તપસ્યા કરેલી અને શિવજીની સ્થાપના કરેલી છે કુબેર ભટ્ટાચાર્ય પુષ્પક વિમાનની પ્રાપ્તિ કુબેરેશ્વર મહાદેવમાં થઈ ગઈ ત્યાં આગળ એ જગ્યાએ અને આ બાજુ બરોબર એ બધું વાત છે એ બધું બરાબર સવાલ આ તો બધું શિરોડની વાત ચાલે છે ભૃગુ ઋષિના પત્ની ખ્યાતિએ પુત્ર પ્રાપ્તિ માટે જગત તપસ્યા કરી અને એના ફળ સ્વરૂપે પુત્રની પ્રાપ્તિ થઈ ઋષિક ઋષિનો જન્મ પછીથી થયો હતો અને એ જે પુત્ર પ્રાપ્તિ થઈ એના માટે હું સૌગર્ભ સુંદરી માતાને અનુલક્ષીને પાર્વતી માતાને અનુલક્ષીને તપસ્યા કરેલી પાર્વતી માતા પ્રસન્ન થયા અને એમને પુત્ર અને પુત્રીનું સુખ પ્રાપ્ત થયું હતું અને એની યાદમાં એ ખ્યાતિ માતાએ ત્યાં સૌગર્ભ સુંદરી માતાની સ્થાપના કરેલી નવદા છે ને એની સ્થાપના આ ખ્યાતિ માતાએ કરેલી છે ભૃગુ ઋષિના પત્નીએ બધા આશીર્વાદ હતા કોઈના સ્નાન કરે અહીંયા માતાજીની પૂજા કરે એને દુઃખ દુર્ગતિ થાય નહીં મોક્ષ પ્રાપ્ત થાય છે બંધન મળે નહીં બંધન 7 જન્મ સુધી આવતું નથી પછી શકુંતલાનો પુત્ર ભરત મહારાજે ત્યાં તપસ્યા કરેલી જન્મ કરેલા દાન આપેલું અને ભરતેશ્વર મહાદેવની ત્યાં સ્થાપના કરેલી છે ચક્રવર્તી પદ પછી અમને પ્રાપ્ત થયું અને દીર્ઘ આયુષ્યના સંતાનની પ્રાપ્તિ પણ એના ફળ સ્વરૂપે થયેલી પછી આગળ જતા વખતે અંશુરા તીર્થ એની કથા તો બધા જાણીએ જ છે જ્ઞાનકાંડનું પાણી બધા કરે જ છે નહીં કર્યું તો પરમ દિવસથી શરૂ થશે પાછું એમાં આવશે બધી વાત અંશુરા માતાનો આશ્રમ અત્રિ ઋષિ સાથે લગ્ન થયું હિમાલયમાં જઈને તપસ્યા કરી અને પરમાત્માને આશીર્વાદ મળ્યા તો તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ અને અત્રિ અંશુરા માતા નર્મદા કિનારેના આશ્રમ બાંધીને રહ્યા ત્યાં અંશુરા તીર્થ ત્યાં એરંડી અને ધરતાનો સંગમ છે અને થયું કેવું કે ગોવિંદ નામનો એક બ્રાહ્મણ અંશુરા માતાને ત્યાં આગમન થયું પહેલાંની આ વાત છે ગોવિંદ નામનો એક બ્રાહ્મણ હતો જંગલમાંથી લાકડા કાપી આવે અને વેચીને એનું ગુજરાન ચાલતું હતું એકવાર લાકડાનો ભાવ બહુ મોટો હતો
એટલું ગાવાનું ઘાસના લાકડા ભાડા લઈ જાય ને તો એનું મોઢું શું ના દેખાય પણ ના થાય એટલું આ ચાર કદમ દબડતું હોય આમ પેલા મોર જાણ પીછા કરીને ચાલતો હોય ને એવું ના દેખાય આમ ઝુલાવતા ચાલે પેલા સ્કૂટર વાળા તો દૂધી જેવું બનાવે ને તો અડવટ પડી જાય અને પેલા એની મોજમાં ચાલતા હોય એવી રીતે લાકડાનો ભાડો લઈને ઘેર આવ્યો પછી આપણે જંગલમાંથી પરસેવો જપ થઈ ગયો કોણ આનું ગયો અને થાકી ગયો ભાડો નાખ્યો એની લીધે એનો છોકરો ચક લઈને મરી ગયો અને એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પતિ પત્ની રડવા હતા કરું હું પોતાના હવે છોકરો મરી ગયો એટલે અતિશય તરફાન કરતા હતા બે જણા. એ વખતે 2-4 દિવસ પછી એવી ઘટના બની એ પતિ પત્ની પુત્રના વિયોગમાં ઝૂલતા હતા. એકવાર રાત્રે સૂઈ ગયા એ વખતે એની પત્નીને એવું જોયું કે મારો પતિ ગોવિંદ એ કીડાના ઢગલામાં સૂતેલો છે અને આખા શરીર અને કીડા બધા ચોટેલા છે. આ બ્રહ્મ હત્યા આખા શરીર એને વળગેલી છે. આ વાત એને સવારે ઉઠીને પતિને કીધી નહીં. બીજા દિવસે શું કર્યું પેલો ભેંસ પોતાની આ રીતે ચરાવવા માટે ગયો છે ને તો ભેંસ એરંડી નદીમાં ઉતરી ગઈ પાણી પીવા માટે. એટલે આવડે પોતાની ભેંસને પાછી લાવવા માટે એની પાછળ અંદર ઉતર્યું પાણીમાં. આટલા સુધી પાણીમાં ગયો ત્યારે ભેંસ હાથને બહાર કાઢી શક્યો અને બહાર લઈને આવ્યો. એ રાત્રે એની પત્નીને ફરી સોંપવું આવ્યો. આ વખતે એને જોયું કે એના પતિને માથાથી અહીં સુધી પીડા હતા, નીચેનો ભાગ ચોખ્ખો થઈ ગયો. અને એની પત્નીને થયું કે અહીંયા અડધા પાણીમાં ગયા, જેટલા પાણીમાં ગયા એટલા એના દેહમાંથી બ્રહ્મ હત્યા દૂર કરી છે. એના ધણીને કીધું મને આ બીજું સપ્તાહમાં મળે છે, પહેલા સપ્તાહમાં તમને આખા દેહમાં બ્રહ્મ હત્યા હતી, હવે તમે હિરણ્ય નદીમાં અડધું સ્નાન કર્યું, અડધી બ્રહ્મ હત્યા કરી, કાલે માથા પર સ્નાન કરીને આવો તો કદાચ બધી બ્રહ્મ હત્યા નીકળી જાય. પહેલાની વાત કર્યું કે બીજે દિવસે ત્યાં માથા પર સ્નાન કર્યું, ડૂબો પાણી 15-20 જેવો થયો. અને એ રાત્રે એની પત્નીને ફરી સપનામાં જોયું તો એના પતિના શરીર ઉપર કોઈ જગ્યાએ એક પણ કીડો નહીં. ભગવાને દ્રષ્ટાંત કરીને સમજાવ્યું કે આ જગ્યાએ સ્નાન કરેલો બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. એવો બ્રાહ્મણ દંપતીએ ત્યાં પૂજા કરી અને ભ્રૂણ હત્યા અને બ્રહ્મ હત્યાના પાપમાંથી છૂટવું હોય તો આ જગ્યાએ સંગમમાં સ્નાન કરવું જરૂરી છે. એમાં એક વાર જોયું કે બ્રાહ્મણો ત્યાં આગળ આવેલા, સંગમમાં સ્નાન કર્યું અને પછી માતાજીને સ્મરણ અર્થે કંઈક ભજન પૂજન કરતા હશે કિનારે બેસીને. એ વખતે ત્યાં આગળ સોનાનો પથ્થર ધરવો. પણ હવે આવું પથ્થર થયું તો શું થાય, જેટલા બેઠા હોય તમને સત્ય પથ્થર નથી લેવાનો હોય, આટલી વાત હોય. આકાશવાણી પણ એમને કીધું ચાલો બધા સત્ય વાગ્યા સોનું વહેંચી લેજો, તમે આ જીવન કમાવાની જરૂર નહીં પડે. પણ આ બ્રાહ્મણો બધા નિર્દોષી હતા કે આ પૈસા લઈ લીધું પછી આપણને આળસુ થઈ ગયું છે. મહેનત વગરનો પૈસો માણસને આળસુ બનાવે. એટલે એમને કહ્યું કે આપણે આનું મફતની સંપત્તિ લેવી નથી. એ શિલાને છોડીને ત્યાંથી ચાલવા માંડ્યા. શિવજીને કહ્યું ધન્ય છે આ બ્રાહ્મણોને, કંઈ કરોડપતિ નથી પણ કેવા છે કે અહમનું જેવું નથી અને વગર મહેનતની સંપત્તિ એમને આળસુ બનાવે છે. કેટલા ઊંચા વિચારો છે આ લોકો પાસે. એટલે શિવજી ત્યાં પ્રસન્ન થયા, પ્રગટ થયા અને પેલી સોનાની શિલા અગ્રસર થઈ ગઈ. અને પછી જે વખતે બ્રાહ્મણોને શિવજીએ કીધું કે તમે અહીંયા આગળ મારા શરીરની સ્થાપના કરો. શિવજીની આજ્ઞાથી ત્યાં બ્રાહ્મણોએ સુવર્ણ શિલા સ્થાને સુવર્ણ શિલેશ્વર મહાદેવની સ્થાપના કરી. સુવર્ણ શિલેશ્વર આવી સ્થાપના કરી અને કીધું કે અહીંયા કોઈ સ્નાન કરીને આ મહાદેવની પૂજા કરશે એને હું મુક્તિ આપીશ. આજે પણ એ મહાદેવનું મંદિર ત્યાં છે. કેટલા બધા મહાદેવના મંદિરો છે, ના કીધું 1 કરોડ મંદિર હશે લગભગ. એક ગામમાં 5-5 મંદિરો હોય મહાદેવના અને દરેકની એવી કથા હોય કે એની સાથે કોઈ તપસ્યા કરી હોય, મહાદેવને પ્રગટ કરી સ્થાપના કરી હોય. કારણ કે નર્મદા માતા દત્તાત્રેય વગેરેના જન્મ પહેલાના છે, એટલે કેટલા બધા ઋષિઓની તપસ્યા હોય. અંશા માતાની કથા આપણે જાણીએ છીએ કે પછી દેવો પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને ત્યાં બાળકો થઈને 6 મહિના રહ્યા હતા. અંશા માતાને ત્યાં 6 મહિના ઘોડિયામાં ઝુલાયા હતા. એ બધી પણ કથા છે. પણ એમાં જે એરંડી નર્મદાનો સંગમ છે એના માટે એવું કહેવાય છે કે કોઈને કોળ થયો હોય અને માટી દેહ ઉપર લગાવીને ત્યાં એરંડીના નર્મદાના સંગમમાં સ્નાન કરે તો એનો કોળ પણ નથી જાય. કે આ વાત સરકારે ધ્યાનમાં લઈને ત્યાં લેપરસી હોસ્પિટલ પણ ખોલેલી છે રક્તપિત્ત નિવારણની. આજે પણ છે ત્યાં આગળ ઝાંઝર ગામ આવે છે. ઝાંઝર ગામમાં જનકેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં જનક મહારાજે તપસ્યા કરી અને મહાદેવની સ્થાપના કરેલી. પછી બરકાલ ગામ આવે છે. બરકાલ ગામમાં શંકરસણ મહાદેવનું મંદિર છે. શંકરસણ એટલે કોણ? બલરામજી, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ. બલરામજીએ ત્યાં તપસ્યા કરેલી અને શિવની સ્થાપના કરી એટલે સ્થાનનું નામ પડ્યું શંકરસણ તીર્થ. ત્યાંથી નર્મદાની વચ્ચે વ્યાસનું ક્ષેત્ર છે. વ્યાસ બેટ છે ને, બંને બાજુ પાણીની વચ્ચે બેટ છે. વ્યાસજીએ ત્યાં તપસ્યા કરી ત્યાં રહ્યા હતા. થયું મોદી ભાગવતમાં કથા આવે છે કે પુત્રનો જન્મ થયો સુખદેવજીનો એટલે વ્યાસજી
એટલે સુખદેવ તો તરત ઘર છોડીને ચાલવા જ માંડ્યા. એટલે વ્યાસજી હે પુત્ર કરતા કરતા પાછળ રહ્યા. રસ્તામાં સુખદેવજી મહારાજે વૃક્ષો દ્વારા પિતાજીને ઉપદેશ કર્યો છે. પોતે તો બોલતા જ નહોતા કે વૃક્ષોએ કીધું કે અમારો ફળ એ અમારો દીકરો છે, અમે ફળ ખાતા નથી, જગતના કલ્યાણ માટે ફળ આપી દઈએ છીએ, તો તમારો દીકરો જગતના કલ્યાણ માટે જાય છે, જવા દો ને, 100 જગતનું કલ્યાણ થતું. આવો ઉપદેશ વૃક્ષો દ્વારા અપાયેલો. અને એ દીકરાની પાછળ દોડતા વ્યાસજીએ નર્મદા કિનારે હતા. સુખદેવજી મહારાજ નદી વળીને હમેના કિનારે જતા રહ્યા. ત્યારે પાછળ દોડતા વ્યાસજી ત્યાં ગયા ભેડ ઉપર. સામેના કિનારે સુખદેવજી કે પિતાજી હવે બહુ થયું, હવે તમે કિનારો રોકાઈ જાઓ, હું અહીંયા રોકાઈ જાઉં છું, અને તમે જ્યાં બેઠા તપસ્યા કરો, અહીં બેઠા હું તપસ્યા કરીશ, તમે મને જોજો પણ મારામાં મમતા રાખશો નહીં. આ વચ્ચે નર્મદા છે ને એ આપણને મમતા છોડાવશે, તમને મારી મમતા છે. અને એટલે સામેના કિનારે સુખદેવજીનું સ્થાન છે અને વચ્ચે વ્યાસજીનું સ્થાન છે. આજે પણ ત્યાં વ્યાસજીનો મુકામ છે. વ્યાસ નારાયણ ત્યાં બિરાજે છે. બાપજી જ્યારે પરિક્રમા દરમિયાન ત્યાં ગયા હતા, બરકાલ ગામમાંથી એમને ચણા આપ્યા કોઈએ. બાપજી સીધા તો પછી કશું ખાતા નહોતા, એટલે ચણાની પોટલી બાંધી દીધી અને વ્યાસપેટ ઉપર ગયા. ત્યાં વ્યાસજીના દર્શન કર્યા, સ્નાન કર્યું, રાત્રિના ઝાડ નીચે મુકામ કર્યો. મધ્યરાત્રિનો સમય હતો ત્યારે એ વખત એમને કોઈની પાદુકાનો અવાજ સંભળાયો, પટક 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 અવાજ એમની તરફ આવતો લાગ્યો. બાપજીની નિંદ્રા બહુ ઓછી હતી, એકદમ જાગી ગયા. સૂતા જોયું તો કંઈક સફેદ આકૃતિ 7 ફૂટ ઊંચી એમના તરફ આવી ગઈ. અને બાપજી શું વિચાર કરે, કોણ હશે, વિચાર કરતા હતા. આકૃતિ એમની પાસેથી આવી અને બોલતી હતી. કેટલું બોલ્યા, બ્રહ્મચારી સુધારતોસ્મિન, બ્રહ્મચારી સુધારતોસ્મિન, બ્રહ્મચારી સુધારતોસ્મિન. એટલે હે બ્રહ્મચારી, હું ભૂખ્યો છું, સુધારતો અસ્મિન, હું ભૂખ્યો છું. બાપજી હું પછી આજે ઉભા ચણાની પોટલી ઝાડ પર લટકાઈશ. પહેલાં તો ઊભા થયા, ચણાની પોટલી છોડાવ રહ્યા. પોટલી છોડીને આવ્યા કે પછી આકૃતિ નદી તરફ ચાલવા માંડ્યો. પાછળ ચણા એને દોડ્યા અને આકૃતિ ચાલવા જવામાં નહીં થયું. બાપજીને પસ્તાવો થયો. કરે વ્યાસ નારાયણ પોતે આવ્યા અને એમના ચરણ સ્પર્શ ના કરી શક્યો. વ્યાસ ક્ષેત્ર કેટલાય અત્યારે એ જગ્યાએ રહીને તપસ્યા કરીને આત્મકલ્યાણ કરી રહ્યા છે. બાપજીનો જ્યારે મુકામ હતો ને ત્યારે બીજો પણ પ્રસંગ બનેલો. હવે જોયું એ વખતે એક ઘરની એવું કહેવાય છે ચીકુની વાડી હતી, કાં તો બીજા કોઈ ફળની વાડી હતી. અને એને એ સિઝનમાં 9 મણ ચીકુ ઉતરેલા હતા. કેટલા 9 મણ. અને વેચવા માટે એક વેપારી જોડે સોદો કરેલો કે આટલા ભાવે ચીકુ આપવાના છે. એ પેલો ટ્રક લઈને ચીકુ લેવા માટે આવ્યો, પૈસા લઈને પણ આવ્યો તે વખતે. અને ચીકુની પેટીઓ ભરીને ટ્રકમાં ચડાવવાની બાકી હતી. એ વખતે પેલા એ વાડીવાળાને ખબર પડી કે બાપજી અહીંયા આગળ પધાર્યા છે. એટલે એને ફોન મને શું ભાવ જાગ્યો ને કે પેલા વેપારીને કીધું તને આજે ચીકુ નહીં મળે. અને બહુ સીતાફળ હતા કે ચીકુ હતા, એમાં જે હતા. કોઈ જગ્યાએ સીતાફળનો ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ ચીકુનો ઉલ્લેખ છે, જે હોય. અને પેલાએ 9 મણ ચીકુ કે સીતાફળ બાપજીની પાસે મૂકી દીધા. બાપજી કરો આપણને મળે, બાપજીએ તમને અર્પણ કર્યું. પેલા વેપારીની પાછું મોકલી દીધું. અને બાપજી તો પોતે એની પર હાથ મૂકો, હાથ તારી સેવા શું કરો, સેવામાં ભક્તોતાને કીધું છે દર્શન કરવા આવે ને અને પોતે 4 દાડે આપતા જ પ્રસાદ કરી. બાપજી પોતે તો કેટલું રહે. અને આ બાજુએ તો ચીકુની વાડી વાળો ઘેર ગયો. પછી ઘરવાળી જે લીધો છે તો બાબુ શાક તને કંઈ ભાન છે, તને આની જોડે અદભુત થવાનું છે, આપણે બાબા બનાવવાના છે, આપણે આખું વર્ષ ખાઈશું હું, આ 1 વર્ષમાં એક વાર પાકું કરે તો બધું આપણે અક્કલ છે કે નહીં, એક પેઢી અપાય, 2 પેઢી અપાય. અમને ભૂખે મારવાની છે, મને ભૂખે મારવાની પહેલાં શું કરવા મને પેલો કે નહીં, મારા ગુરુ મહારાજ એટલે મારે ના. અને પેલી તો હવા હાથ કજિયા કરે રોજ, બહુ છે. મારા તો કેટલા હારા કેટલા માંગા આવતા હતા, મારા બાપાએ કહી અને ફાઇનાન્સ દીધી. બીજા તું બોલે સંભાળે એનો સંભાળે તો સરસ સંભાળી શકે. ભણી ના હોય કોઈ હારા મારું બોલી શકે. અને લખતા ના પણ બોલતા હોય, લખવામાં જરૂર નથી ડર હોય મારા બોલાવવામાં સરળ. એ કથા ના કરી શકે પણ આવું બોલી શકે. પેલા એવો ટેલકાએ બચાવે જેમ પેલી ધારા પાડ્યા. આ તો અવરોધ એના ચરણે મૂક્યું તો કોઈ નિષ્ફળ ના જાય સાહેબ. થયું એવું કે બીજા વર્ષે એની વાડીમાં 90 મણ સીતાફળ ઉતર્યા. આગલા વર્ષે કેટલા 9 મણ. એક વર્ષમાં કેટલા કરી આપ્યા 90 મણ. 10 ગણા જ્ઞાન કરી દીધા. પછી ઘરવાળી ગયા તમે મહારાજને સીતાફળ આપી આવો.
તો આવતી સાલ 900 મળે એવું બોલે. અને જ્યારે એમની પાસે આપણા અર્પણ કરે ને ફળ તો કે ત્યાં છે ને બે સાધુઓ નથી જતા, કારણ કે પરિક્રમા વાસણ હશે કોઈ એટલે વાત કરો કે આ મહારાજે કેવા છે હજુ આ અહીંયા 2 દાડા થયા છે પેલો અહીંયા આટલા બધા સીતાફળ આવી જાય અને આપણે ઘેર ઘેર ફરી કોઈ કાઢવા પણ ઘરે સીતાફળ નહીં પણ ખાવતા અને આ મહારાજને પણ શું હશે તારે બધું આપી આવ્યો પણ જઈને ત્યાં આગળ અને મેળવા તને ખબર નથી આ મહારાજે છે ને જમઘણી સાધી છે, આ મહારાજે જમઘણી સાધેલી છે એટલે જમઘણીને લીધા આપણે અહીંયા મૂકી જાય કે છે અહીં વાતો કરતા હતા અને દૂર જઈ ગયા. બાપથી પેલા શિયામાં હતા ને એને કીધું ત્યારે સાધુને બોલી જાય ત્યારે સાધુ ત્યાં ને બાપે કીધું આમાંથી જેટલા લેવાય ને ત્યાં તમે લઈ જાઓ, જેટલા લેવા એટલા લઈ જાઓ. મેં તો જંગણી સાધી એટલે રોજ આવશે અહીંયા, મેં તો જંગણી સાધી લેવા રોજ અહીંયા આવશે, તમારે જેટલા લેવા એટલા લઈ જાઓ, ઊંચકા એટલા ઊંચકી રહો. બરાબરની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ આ તમારા જેવા સાધુ મેં કોઈ નથી જોયા. दुनिया का हूँ मगर तलबगार नहीं हूँ, बाजार से गुजरता हूँ मगर खरीदना नहीं. अधूर अवस्था बराबर होता है मालूम. दुनिया का हूँ मगर तलबगार नहीं हूँ, दुनिया का हूँ मगर तलबगार नहीं हूँ, बाजार से गुजरता हूँ मगर खरीदनार नहीं हूँ. દુનિયામાં હું જોઉં છું પણ મારે કશું જોઈતું નથી દુનિયાના માટે. दुनिया का हूँ मगर खरीदनार नहीं, बाजार से गुजरता हूँ मगर खरीदनार नहीं, दुनिया का हूँ मगर तलबगार नहीं हूँ. આ થઈ જવાનું આપણે સંસારમાં હોય બધી વસ્તુ કે આપણે બધી થોડી બોલવાની છે, આપણા બાપની થોડી જ બોલી. આ મારા સુખ નહીં જોઈએ, છોડીને જોજો કેવો આનંદ આવે છે. સુખ ભોગવવા કરતાં સુખનો ત્યાગ કરવામાં વધારે મજા આવે છે. આ અનુભવ સિદ્ધ વાત છે. જોજો ચા પીતા હોય ને એના જાણવા એટલે એક અમલ કરવા જેવા છે. ચાનો ટાઈમ થાય ને સરસ ચા બનાવજો અને કોઈને પીવડાવી દેજો અને એ તારે ચા ના પીતા. જો તો ચા પીવામાં મજા આવે તો ચા નહીં પીવામાં મજા આવે જોઈ લેજો. સુખ ભોગવવા કરતાં સુખ નહીં ભોગવવામાં બીજાના માટે સુખનો ત્યાગ કરવામાં બહુ મજા આવે છે. કરી લેજો તો કેટલાક ઘણો એવી ટેવ હોય પોતે ભૂખારી બીજાને ખવડાવે એનો આનંદ વિશેષ હોય છે. અને પછી તો ત્યાંથી આગળ જઈએ એટલે અંશે માતા પછી કયું સ્થાન આવે છે નાના બધા ફેરવી પડે લઈ ના જવા આગળ ગંગનાથ. ખબર છે આ ગંગનાથ મહાદેવની બહુ અદભુત કથા છે. ગંગા સાધન ક્યારે આવે છે? હા કહેવાય એ દિવસે ગંગાજી આ નર્મદાજીમાં આવે છે અને એની સ્મૃતિમાં ત્યાં ગંગાનાથ મહાદેવની સ્થાપના થયેલી છે. આજે પણ ત્યાં જરા વૈશાખ સુદ સાધન કરનારા ભક્તોને નર્મદાજીનો પ્રવાહ ગંગાજીનો પ્રવાહ સ્પષ્ટ જુદો દેખાય છે. સ્પષ્ટપણે ગંગનાથ મહાદેવ આ ચાવડની તરફ આવ્યા છે. ત્યાં બદ્રિકાશ્રમની તરફની જગ્યા છે. થયું જોયું કે ત્યાં આગળ છે ને એ ગંગનાથ એને કલ્હોળી તીર્થ કહેવામાં આવે છે. કલ્હોળી તીર્થ આ ગંગનાથ મહાદેવ છે ત્યાં રહેવાની સરસ વ્યવસ્થા છે. તો બધું બહુ પુષ્કળ સગવડો બધી ત્યાં અને એની એક વાત બહુ જાણવા જેવી છે. એક વાત એવી છે કે એક સફેદ વાછરડી હતી. વાછરડીને સંસ્કૃતમાં કહેવાય કલ્હોળી. એ કલ્હોળી ત્યાં આવીને ગંગા ત્યાં સ્નાન કર્યું અને 5 પ્રકારના પાપમાંથી મુક્તિ મળી. 5 કયા? મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, સ્વામીદ્રોહ, ગુરુદ્રોહ અને કૃતજ્ઞતા. એ 5 પાતક જેને લાગ્યા હોય એ આ જગ્યાએ એને સ્નાન કરે એના 5 પાપમાંથી મુક્તિ એને મળે છે. એ 5 પાપ વાછરડીને લાગેલા હતા એટલે વાછરડી 5 પાપમાંથી મુક્ત થઈ ગઈ. અને નહીં એ વાછરડીને 5 પાપ લાગેલા અને તેને ગંગાજીમાં સ્નાન કર્યું, એને પાપ ધોઈ ગયા અને ગંગાજી પછી આ વૈશાખ સુદ સાધન અહીંયા કરાયા એટલે એમને 5 પાપ ધોઈ ગયા હતા. અને એટલે એ સ્મૃતિમાં ગંગાજીએ પોતે ત્યાં મહાદેવની સ્થાપના કરી અને ગંગાનાથ મહાદેવ કહેવામાં આવે છે. આજે એ જગ્યા ત્યાં આગળ છે. બ્રહ્માનંદ સ્વામી કરીને ત્યાં આગળ થઈ ગયા પણ તપસ્યા કરેલી, ઘણા બધા સિદ્ધોએ ત્યાં તપસ્યા કરેલી છે. અને એકવાર એવું કહ્યું હતું આ છે ને આ પ્રસંગ એને આ ગંગનાથ સાથે પણ જોડેલો છે અને સાથે સાથે 250 પાન પર એક બીજી વાત છે. બીજી એક જગ્યા બતાવી છે, ખરી જગ્યાનું નામ જ થોડી છે, ગૌઘાટ મધ્યપ્રદેશમાં છે. આ બંને સ્થાન સાથે એક પ્રસંગ જોડેલો છે, બહુ સાંભળવાનો ગમે એવો છે. એક બ્રાહ્મણ હતો ને એની એક વિધવા માં હતી અને માં બિચારી મહેનત કરીને છોકરાને મોટો કરેલો પણ છોકરો બહુ કમાઈ શકતો નહોતો પણ માતૃભક્ત હતો, માની બહુ સેવા કરે. એને માની એવી ઈચ્છા કે મારે ગંગાજીમાં સ્નાન કરવું છે. તો
પણ છોકરાને બચાવવાની કોઈ અવકાશ નહીં. એમાં પગે ચાલીને પદયાત્રા થાય અને સંઘમાં જવું હોય ને, સંઘમાં જવું તો પૈસા ભરવા પડે. આની પાસે એટલા પૈસા સંઘમાં જવા માટે પૈસા ભરી શકે માના કે પોતાના. એટલે છોકરાની ઈચ્છા કરી માને ગંગા સ્નાન કરવાની, માની ઈચ્છા કરી, પણ આર્થિક રીતે સગવડ નહીં, કોઈ મદદ કરી નહીં. એમાં માની આયુષ પૂરું થવા આવ્યું. એટલે માએ મળતી વખતે કીધું કે હું સદેહ તો ગંગા સ્નાન કરી શકી નથી, પણ મેં ભાગવતની કથા સાંભળ્યું છે ભાઈ પેલા સગરના પૂર્વજોને એના છોકરાઓનો ઉદ્ધાર થયો તો ગંગાજીના જન્મનો સ્પર્શ થયો હતો. તો મારા મર્યા પછી મારા અડધા તો ગંગાજીમાં પર જવા છે. એ લોકો રહેતા તો દક્ષિણ ભારતમાં, પછી ગંગાજી ચાલીને કેટલું અઘરું પડે. પણ છોકરો માતૃભક્ત, માનો અવસાન તો નિશ્ચય કર્યો તો મારી માની આ ઈચ્છા હું પૂરી કરીશ. તે અડધા હતા તે સાથે લઈ ગંગાજીમાં પધરાવવા માટે ઘેરથી નીકળ્યો. પંઢરપુર બાજુ રહેતો હતો મહારાષ્ટ્રના છેડે. રસ્તામાં જ્યાં અંધારું થાય ત્યાં ગામમાં ધર્મશાળામાં કામ કરે, બીજા આગળ જાય. વિચારે કે ક્યારે ગંગા કિનારે પહોંચાશે, ત્યારે મારી માની ઈચ્છા પૂરી કરીશ. ચાલતા ચાલતા હતા એણે એક ઠેકાણે એક બ્રાહ્મણની ઘરે રાત્રે કામ કર્યો. એ જમાનામાં બ્રાહ્મણ આવી રીતના કોઈ અતિથિને રાખતા હતા પણ ખરા. અત્યારે કોઈ ના રાખે, પણ એ જમાનાની આ વાત. તો રાત્રે રહ્યો. એ જેને ઘરે મુકામ કર્યો ને એને ઘેર એક ગાય અને એક વાછરડું પણ હતું. થયું પેલા વાછરડ આ જે યજમાન બ્રાહ્મણ હતો ને એના ઘરમાં કશું ખાવાનું હતું ને એમાં માથું મોડું નાખી દીધું. પેલા બ્રાહ્મણને ચડ્યો ગુસ્સો, એટલે એને વાછરડીને મારી તે વાછરડીની માં ગાયથી સહન ના થયું. તો મારી દીકરીને આટલી મારી. રાત્રે બધા હોઈ ગયા ને ત્યારે પેલી ગાયને એવું કાન ચડ્યું જે એટલું બધું તોફાન કરીને ખૂંટામાંથી છૂટી પડી ગઈ અને પેલા બ્રાહ્મણના છોકરાને શીંગડે ઉછાળીને મારી નાખ્યો. એટલે ગાયને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને પાપ લાગ્યું ગાય દોડી હતી. બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું કે ગાય થઈ ગઈ કાળી. અને રાત્રે પોતાની વાછરડીને લઈને ગાયે બ્રાહ્મણના ઘરને છોડી દીધું કે હવે સાચું તો પાછો ફરી મને હો મારશે. ગાયને એની વાછરડી એ ઘર છોડી નીકળી ગયા રાત્રે. હવે પેલા બ્રાહ્મણને થયું હવે જો હું રાત્રે હું રહીશ તો બાપા મારી એવું ઉપાધિ થશે, એના પેલા મારી ઘર છોડવા દે. એવું પેલા ગાયની પાછળ ચાલવા માંડ્યો. એ ગાય વાછરડીને બ્રાહ્મણ કંઈ બ્રાહ્મણ બધી માના પાડી આવું તો લઈ નીકળ્યા. ચાલતા ચાલતા આગળ એક નદી આવી. હવે ગાયને કોને ખબર છે નદીનું કોઈ જ્ઞાન હશે તો ગાય એ નદીમાં ઉતરી અને પોતાનું સીધું ડૂબેલા પાણીમાં જઈને સ્નાન કરીને બહાર આવી તો કાળી ગાય રીતે સફેદ થઈ ગઈ. એનો બ્રહ્મ હત્યાનો પાપ દૂર થઈ ગયો. એટલે પેલા બ્રાહ્મણને આશ્ચર્ય થયું કે આ નદીમાં કેવી શક્તિ હશે કે કાળી ગાય પાછી દોડી ગઈ, બ્રાહ્મણને હત્યા કરી તો દોડવાથી કાળી ગઈ અને કાળામાંથી દોડી થઈ ગઈ. બ્રાહ્મણ વિચાર કરે કે આ ગાયનો મહિમા છે કે આ જળનો મહિમા છે કે શું છે ખબર નથી પડતી. આવું વિચાર કરતો એટલામાં ત્યાં આગળ એક દેવી પ્રગટ થયા અને દેવી પેલા બ્રાહ્મણને કીધું દીકરા હું ગંગાજી છું અને આજે વૈશાખ સુદ 7મો દિવસ છે અને હું આ દિવસે નર્મદાજીમાં આવું છું અને જ્યારે મારું અને ગંગાજીનું મિલન થાય એ વખતે કોઈ પણ અહીંયા સ્નાન કરે ને તેને બ્રહ્મ હત્યા તો હું કોટી બ્રહ્મ હત્યાના પાપમાંથી છોડાવું જવાબદારી નહીં. આ ગાયને જ્ઞાન હતું એટલે ગાય સ્નાન કર્યું એટલે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી છે. માટે તારે તારી માના અસ્થિ વિસર્જન કરવા માટે ગંગા સુધી આવવાની જરૂર નથી. અહીંયા વિસર્જન કર, તારી માનો ઉદ્ધાર હું કરીશ. આ બ્રાહ્મણ જો આ તો બ્રહ્મા છે અને બ્રાહ્મણે પોતાની માના અસ્થિનો ત્યાં વિસર્જન કર્યું અને એ વખતેની માનો પણ ત્યાં આગળ ઉદ્ધાર થઈ ગયો. એ દિવસ હતો વૈશાખ સુદ 7મ, એને કહેવાય છે ગંગા સાતમ. અને એ ઘટના બનેલી આ ગંગનાથ પાસે. કોઈ કહેશે કે ગંગનાથ પાસે બનેલી અને કોઈ કહેશે કે ગૌમુખ નામની જગ્યા છે પેલી ગૌઘાટ મધ્યપ્રદેશમાં ત્યાં. પણ જે હોય પણ આ વૈશાખ સુદ 7મે ગંગાજી નર્મદામાં આવે છે એ વાત ચોક્કસ સાચી છે. માટે આ દિવસ ખાસ યાદ રાખો. એ દિવસે આ પેલી ગાયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી અને પેલા છોકરાને પોતાની માના અસ્થિ ગંગાજીમાં વિસર્જન કરવા જેટલું ફળ પ્રાપ્ત થયું. એટલે આ દિવસો યાદ રાખવા. ભગવાન અનુકૂળ આપે તો જઈને સ્નાન કરવું. આગળ બહુ નજીકના તીર્થો છે પણ બહુ ફળદાયી છે. એટલે આ બધી કથા કોણ કહી રહ્યું છે? માર્કંડેય ઋષિ. કોને કહી રહ્યા છે? પાંડવોને. ત્યાં આગળ અમરકંટકની ભૂમિ ઉપર રહેશે. આ નર્મદા પુરાણની કથા થઈ છે અમરકંટકમાં. શ્રોતા કોણ છે? પાંડવો. વક્તા કોણ છે? માર્કંડેય ઋષિ. અને આ કથા કરતા કરતા 4.5 થયા. એટલે માર્કંડેય ઋષિએ કીધું કે તમારે માર્ગ કશાની જરૂર પડતી નથી. આ બધા બચારા દોઢ વાગ્યાના આવ્યા છે. માટે કંઈક ઠંડક થાય એના માટે આપણે થોડી વાર બ્રેક પાડીએ. એ બધા ઠંડા થઈને આવે પછી આગળ આપણે નર્મદાની યાત્રા આગળ વધારી દઈએ. આ સુધી નર્મદા